લગ્નની ખરીદી કરી આવી કે હજી બાકી છે? હવે દાડા નથી વધારે. બા તમે છે ને આ લગ્નની કંકોત્રી આવીને એ દિવસથી લોહી પી ગયા છો. રમેશભાઈને ત્યાં લગ્ન જેને ત્યાં છે ને એને જેટલી ઉતાવળ નહીં હોય એટલી ઉતાવળ તમને છે. આપણને ખબર છે આપણે અહીંયાથી લઈને જવાનો છે સામાન ઘણો બધો લિસ્ટ પ્રમાણે બધી બેગો મેં તૈયાર કરી છે, પણ રોજ સવાર પડે ને તમે તમારું બિંગલ વાગાડવાનું ચાલુ કરી દો છો. કરવું જ પડે. આ લગ્ન સિઝન છે, પછી છે ને દરજી તને બ્લાઉઝ સીવીને નહીં દે. બા એ તો ક્યારના સિવાઈ ગયા. ઉંમર થઈ, યાદશક્તિ ઓછી થઈ જાય તમારી. તમારા કપડાં સિવાઈ ગયા, મારા સિવાઈ ગયા, આ આપણી દામિનીના સિવાય બધાના કપડાં તૈયાર છે. બધું જ લેવાઈ ગયું. જો દામિની પણ આવી ગઈ. દામિની સાંભળ બેટા, તારી બધી બેગ્સ તૈયાર છે ને? હા, તમે જાઓ ને એટલે લેતા જજો. તમે જાઓ એટલે લેતા જજો એટલે શું? એકચ્યુઅલી આપણે મેરેજમાં કઈ તારીખે જવાનું છે? 15. 15 જવાનું છે. ધેટ્સ ગ્રેટ. ચાલો તમે છે ને જાઓ ને એટલે મારી બેગ્સ લેતા જજો. હું ડાયરેક્ટ ત્યાં આવી જઈશ. આ શું બોલે છે તું? ડાયરેક્ટ આવી જઈશ એટલે તને મુંબઈમાં શું મળવાનું? મુંબઈ જવાનું છે. હો મુંબઈ. તું અમારી ભેગી ન થવાની? નહીં. કેમ? એકચ્યુઅલી હું મારા ફ્રેન્ડ સાથે હું બહાર જાઉં છું. ક્યાં જાય છે? કીધું ને તમને, બહાર જાઉં છું. બહાર એટલે ઘરની બહાર જાઉં છું. હવે બહાર ગમે ત્યાં જતી હોય. લે બોલો બા, હવે આ આજકાલની પ્રજા તો આપણને જાણે ગાંડા જ સમજે છે. બહાર જાઉં છું એટલે જગ્યાનું નામ કે ક્યાં જવાની છે, શું છે, કેટલા દિવસ માટે જવાની છે, કંઈ જણાવવાનું જ નહીં. તમને કહીને શું ફાયદો છે? શું કરશો તમે મને એ કહેશો? આ રોજ રાત્રે તમારે એકવાર તો મને વિડીયો કોલ કરવો જ હોય છે બહાર જાઉં ત્યારે. તો પછી શું મતલબ છે? અરે વિડીયો કોલ કરો ત્યારે જોઈ લેજો ને. ઓ બેન, તું ભલે કોલેજ કરતી હોય. ના ના બેન ને દીકરી. હા મને ખબર છે કે તું મારી દીકરી જ છે, પણ સલાહ તું મને મારી સાસુ જેવી આપી રહી છે. સાંભળી લે, તને કહું એટલું કર. બા આ છે ને આનો પગ હવે ઘરમાં ટકતો જ નથી. થોડા દિવસ થાય નહીં ને ફરવા જવું છે, આ કરવું છે, તે કરવું છે. એને એક જ કામ છે. કીધું ને આ વખતની તું ટ્રીપ કેન્સલ જ કર ને. કેમ? આ કેન્સલ કરવાનું કેન્સલ નહીં થાય. એટલે અરે કહું છું કે મારે બહાર જવાનું છે. કીધું કે ફ્રેન્ડ લોકો સાથે બહાર જાઉં છું. પછી એટલે સવાલ થોડી કરવાનો આવે મમ્મી. અરે આજ તો ઉંમર છે ને મારી બહાર જવાની. રીચા સાચું કહે છે. અત્યારે એ કોલેજ કરે છે તો બધી બેનપણીઓ ને ભાઈપણા હારે ને જવા દે ને. પછી બિચારી સાસરે વહી જશે, પછી ક્યાંય ને ક્યાંય જવા મળવાનું છે. ભલે ને અત્યારે હરીફરી લેતી. અને એણે કીધું ને કે હું ત્યાં આવી જ જઈશ, અને એવું હશે તો એ ફોન કરતી રહેશે, આપણે એને સરનામું દેશું. આ 15 તારીખે લગ્ન છે ને, હું 13 તારીખે આવી જઈશ બસ. બા હું તમને કહું છું ને, આ છોકરીનો છે ને એ ડોરો ઘરમાં છે જ નહીં. એને બહાર રખડવાનું જ ગમે છે. આપણને ક્યાં જાય છે, કોની સાથે જાય છે? હાબુ જાઉં છું. આબુ જાય છે, ઠેઠ આબુ, અને એ પણ આ સિઝનમાં. હવે બા આ ભેખડો પડી, રસ્તા બંધ થઈ ગયા, સમયસર ન પહોંચી તો ત્યાં રમેશ. મમ્મી, જીવન અને મૃત્યુ શું છે? આ બધું આપણા હાથની વાત નથી. આ બધું તો પરમાત્મા પરમેશ્વરના હાથની વાત છે. આપણે તુચ્છ માનવી શું કરી શકવાના છે? જો કેવો સરસ સત્સંગ કરે છે. ઈ આ બધું સમજે છે, પણ તું સમજતી નથી. આ ઈ સત્સંગ સાચું જ કહે છે. બા સત્સંગ નથી કરતી, આપણા મગજ બગાડે છે. મારી દીકરી છે, હું બરાબર ઓળખું છું. તમે ખોટું એનું ઉપરાણું નહીં લો. તમે જવા દેશો? નહીં કહું તો શું કરીશ? તો પણ હું જઈશ. ઈ ગમે ઈ કે, હું કહું છું ને જા તું તારે ફરી આવ. ઘરમાં વડીલ કહે ને એ કરવાનું હોય. અને વડીલે શું કીધું કે મારે બહાર જવું જોઈએ તો હું બહાર જઈશ. અને તમે જ કહ્યું છે ને કે વડીલોનું માન સન્માન ને આદર જળવાવું જોઈએ. તો હવે તમે બાની વાતને ઠુકરાવશો? જવા દે. સાચું કહું, જો હસતા મોઢે એને જવાનું કહીએ ને તો એને મજા આવે. અને અહીંયાથી તો આટલું એને વઢીને મોકલીશ ને તો એ બિચારી કાંઈ ફરી જ નહીં શકે. અને બેનપણીઓને કહેશે એ જુદું કે મારા દાદી તો કહેતા હતા, પણ મારી મા મને બહુ ગુસ્સો કરતી હતી. કાં બેટા? તમે મારી વાત સાંભળો. અને દર બીજે મહિને છે ને ફરવા જવાનું હોય છે, અને તમે દર વખતે એનું ઉપરાણું લઈને એને મોકલી આપો છો. અરે આનો ડોરો ખરેખર ઘરમાં નથી બા. મમ્મી હવે આ છે ને ફુગ્ગાની જેમ મોઢું ના ફૂલાવો ને સીધી રીતે આ પાડી દો. નહીં આ પાડો ને તો પણ બા તો આ પાડી છે ને એટલે હું તો જઈશ જ. આ પ્રેમથી તમે આ પાડો તો મને એમ થાય કે તમારા આશીર્વાદ લઈને જાઓ. આ કે ભીખડો પડી ના હોય ને હું પડી ના જાઉં. બસ હા બસ રીચા, તું તારે જા. બેગ તૈયાર થઈ ગઈ છે ને?
પછી જા ટ્રેનમાં જવાના કે બસમાં જવાના કે પછી કારમાં જવાના? ચાલતા. તું પણ શું ઊંધી ચકી વાત કરે? સાચું બોલ ને, કેવી આપો આપો, હજુ જવાની પરમિશન આપો. એને કેવું તો છે નહીં શામાં જવું છે, કોણ છે, કશી વાત તો જણાવી નથી. પણ ના, તમારે બધું જ ચલાવી લેવું છે. અને જો કંઈ પણ થયું ને તો તમારું નામ, હો, કંઈ પણ થયું ને તો તમારા કારણે થશે. પરમિશન તમે આપી છે, એક પણ શબ્દ બોલતી નહીં. ખાલી એક શબ્દ. બધું જ કહીશ. પહેલા આંખો બંધ કરીને 5 વાર મારું નામ લો ને પછી તમને જો ઓટોમેટિક બધી ખબર પડી જશે. આંખો બંધ કર. હું શું કામ કરું? અરે તમારે જાણવું છે ને હું ક્યાં જાઉં છું, કોની હારે જાઉં છું, કેવી રીતે જાઉં છું, ચાલીને જાઉં છું કે શું કરું છું. આંખો બંધ કરો. 5 વાર મારું નામ લ્યો. નામ તો લ્યો. હા, લઉં ને તારું નામ. દામિની, 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 દામિની. જતી રહી. જોયું? હા, આ તમારું પરિણામ છે. તમે એને માથે ચડાવી છે. હવે કંઈ પણ થાય ને તો મને નહીં કહેતા, હો. બેટા, મારા હાથમાં થોડું છે. બસ. અને થવાનું હોય ને તો ઘરમાંય થાય. તમારું જ કામ હતું, અહીંયા આવો, બેહો. મારું કામ? હા, બોલ ને. હું તમને શું કહું છું, હા. મારા ભાઈનું જોણ ચાલુ કર્યું છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય હો. પણ એના માટે આપણે છોકરી ગોતવી પડશે ને. અરે છોકર, તું એક બાજુ એમ કહેશો કે એનું જોણ ચાલુ કર્યું છે ને એક બાજુ એમ કહેશો કે એની માટે છોકરી ગોતવી પડશે. એટલે ક્યાંય જોવા એને જવાનું છે કે આપણે ગોતવી પડશે? એટલે એમ નહીં, એને છોકરી ગોતવાનું આપણે ચાલુ કર્યું છે, મારા મમ્મી એને એણે. સમજી ગયા તમે? હા, સમજી ગયો. હા, તો હું શું કહેતી હતી, આપણે ઓલા બાજુવાળા નરેશભાઈ છે, હા, એની છોકરી મોટી થઈ ગઈ છે ને, એણે જોણ ચાલુ કર્યા છે. તો તમે વાત કરો ને, કદાચ મારા ભાઈનું થઈ જાય તો. અરે એને વાત તો કરું, પણ તને ખબર છે આ તારો ભાઈ ખાલી અત્યારે 20,000 કમાય છે. હવે આ લોકો કેવો છોકરો ગોતતા હોય એ આપણને કેમ ખબર? એટલે હમણાં રહેવા દે, બીજે પેલા વાત કર ક્યાંક, બીજે જોણ ક્યાંક આપણે ગોતવી. બાકી અહીંયા છે ને પછી વાત કરીશું. એ વાત તમારી સાચી હો. આ છોકરીઓના જોણ અત્યારે એટલા ઊંચા થઈ ગયા ને, પણ એવું થોડું હોય કે બધી છોકરીઓનું જોણ ઊંચા જ હોય. એને કદાચ મીડિયમ ઘર ગોતું હોય તો. અને મારો ભાઈ હજી કામે લાગ્યો જ છે, ત્યાં એને 20,000 પગાર છે. અને ક્યાં 20 ને 20,000 પગાર રહેવાનો? જેમ આગળ વધતો જાય એમ પગારે વધતો જ જવાનો છે ને. પેલા મારી વાત સાંભળ. આપણે અત્યારે તો આને એમ જ કેવું પડે કે અત્યારે 20,000 જ પગાર છે, ખોટું તો બોલાય નહીં. હે, ખોટું થોડું બોલવાનું હોય. હા, અને એના ઘરવાળાએ કીધું કે એટલો આ પગારમાં અમારે દીકરી નથી દેવી. તો પણ વાત કરવામાં શું જાય છે? ના પાડે તો કાંઈ વાંધો નહીં, જો હા પાડે થઈ જાય તો આપણા નસીબ. હું પણ એમ માનું છું, પણ ક્યાંક ને ક્યાંક મારું મન અચકાય છે કે વાત કેમ કરવી. કે ક્યાં અચકાય છે બોલો? આપણે દીકરીની વાત કરવાની હોય ને તો આગળ કરી શકવી, પણ આપણે આ તારા ભાઈની વાત કરવાની છે. તો મારો ભાઈ ક્યાં દારૂડિયો કે કાંઈ વ્યસન છે તો આપણને વાત કરતા શરમ આવે? સીધી લીટીનો છે, હાવ એટલે હાવ. હા, એ તો મને ખબર છે, સંસ્કારી છે. કદાચ એ બેયના લગ્ન થાય તો એને સુખેથી રાખે, હરપલ એને ખુશ જ રાખે, એ બધી મને ખબર છે. પણ હવે આને મતલબમાં પગાર ધ્યાનમાં આવવો જોઈએ ને. તારો ભાઈ જો કે આમ દેખાવડો તો છે જ. તો વાત કરો ને, પણ આ વાત કરવામાં શું જાય? એકવાર વાત કરી જોવાય, પછી જો આનાકાની કરે ને તો વાત ન કરાય. વાંધો નહીં. એમાંય તે દીકરી હોય ને એના 17 માંગા હોય. હા, તો કાંઈ વાંધો નહીં. હાલને હું આજ ઓફિસે જાઉં ને, નરેશભાઈને હું ઓફિસે જ બોલાવું. નરેશભાઈને વાત કરશો? અરે તઈ હું બીજા કોઈને વાતમાં નથી કરવી. આ નરેશભાઈનું ઘરમાં હાલે છે કઈ? આ રીચાબેન એનું ઘરમાં હાલવા દે છે? તને કોણે કીધું નથી હાલતું એમ? એ બાજુમાં રહેતા હોય એમને ખબર જ હોય કેવા બાંધે છે. એવું ન હોય. જો આવી ઝોનની વાત હોય ને તો પેલા મોટા મોટા વડીલ હોય ને એને વાત કરવી પડે, સમજે તું? તમને બહુ ખબર, તમે વાત નાખી જોવો, ખબર પડે તમને. રીચાબેન ને કહો તો કેટલો ફરક પડશે ને આ નરેશભાઈ ને કહો ને તો કેટલો ફરક પડશે. હા, પણ હું આજ જ છે ને એને ફોન કરીને ઓફિસે બોલાવું છું. અને જો ધર્મના કામમાં ઢીલ ન કરતા, આજની કાલ ન કરતા. અરે ના રે ના, તારા ભાઈ નું થઈ જતું હોય તો મને શું વાંધો? અને આ છોકરી હારી છે, હાલને વાત કરી જોઉં. જો અંજળ હશે ને તો થાય. હા, તો હું પરાણે ક્યાં કહું છું, અંજળ હશે તો જ થાય. હા, ભલે વાંધો નહીં. નકર હું શું કહું, આપણે આ પિયુષભાઈ છે, આ એના કોઈક કાકાની છોકરી છે, ન્યા વાત હકવવી તો.
નહીં હો, એ મને જરીકે નથી ગમતી. એની હાઈટ છે ને નીચી છે અને કાળી છે. એટલે હવે કાળાનું ને ધોળાનું હવે ક્યાં કાંઈ રહ્યું એ છે? બધું હોય તમને ન ખબર પડે. કેવી જોડી લાગે હા, મારો ભાઈ ધોળો અને ઈ કાળી ઢીસકી. અરે પણ મારી વાત સાંભળ તું. મને છે ને આ નરેશભાઈ છોકરી ગમે છે, તમે ન્યા વાત કરો બસ. આ જો હસમુખ કાકા એના છોકરાના લગ્ન કોની હારે થયા છે? હાવ હામલી છોકરી હારે થયા છે ને. પણ એ જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી એના ભાઈ ખુલી ગયા. બબ્બે તો કંપની ચાલુ કરી દીધી. એટલે તમારે કહેવાનો મતલબ એમ છે કાળી છોકરી ઘરમાં લાવે એટલે ભાગ ખુલી જાય એમ? હવે ઊભી રહે, તું બહુ ધોળી છો. હું તારું હું ક્યાં કહું છું હું ધોળી છું? પણ તો હવે તું એવું કાળાનું ધોળાનું હું કામ લાવી છો? હું કાળી જ છું ને. તમારા ભાઈ ખુલ્લા નથી? ખુલ્લા ને ખુલી ગયા છે, ફૂલ ખુલી ગયા છે. આમ મને જ દેખાતા ખોટું નથી નથી બોલતો. ખુલ્લા. એ વાત મૂકો ને આ હસમુખભાઈ ની છોકરી ને આની છોકરી, મારે એકેય છોકરી નથી જોતી. આ નરેશભાઈ છોકરી મને બહુ ગમે છે એટલે આ નરેશભાઈ ની છોકરી અરે વાત હાકો. અને મન નથી લાગતું કે નરેશભાઈ નું ઘરમાં હાલતું હોય. આ રીસાબેન નું ચાલે છે, હું કહું ને ત્યાં સુધી. ભલે વાંધો નહીં, હું ફોન કરીને એને ઓફિસે બોલાવીને વાત કરી દઉં. હા જા વાલો જલ્દી, અને મોડું થાય છે ઓફિસે જવાનું. વહેલા ઉઠતા હોય. આવો આવો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ બોલે શોક. હા આયા કેમ મને બોલાય એ તારી ઓફિસમાં? હા, મારે થોડુંક તમારું કામ હતું. અરે પણ કામ હોય તો આપણે બાજુમાં જ રહેવી છીએ, પડોશી છીએ. હવે ત્યાં જ વાત કરી લેવાય ને. હા પણ થોડુંક એવું કામ હતું ને એટલે મેં તમને અહીંયા બોલાવ્યા. ઠેક ત્યાં નથી વાત થાય એવી એવું હતું? હા, ત્યાં વાત નહોતી થાય એમ, અને એક વ્યવહારિક વાત હતી. હા તે કેને? આ તમારી દીકરી હવે ઉંમર લાયક તો થઈ ગઈ છે. હા, મારી દીકરી દામિનીની ઉંમર તો થઈ ગઈ છે. હા. હા, તો મારી પાસે એક સગાઈની વાત છે એટલે મેં તમને અહીંયા બોલાવ્યો હતો. એટલે દામિનીનું જોણ કરવાનું એમ કહેશો તું? હા, અને એ કાંઈ અજાણ્યા નથી. છોકરો રહ્યો એ મારો હાળો છે અને સંસ્કારી છે, સ્વભાવે પણ બહુ સારો. હું તો તમને એમ કહું છું કે દામિનીને છે ને કોઈ દિવસ એ દુઃખ નહીં આપે. જો અશોક, તું કે ને એમાં મારે કંઈ જોવાનું જ ન હોય અને કંઈ પૂછવાનું ન હોય અને બારે એની કંઈ મારે માહિતી લેવાની ન હોય. કારણ કે મને તારી બધી ખબર છે. તું જેવું હોય ને એવું જ કે બધી રીતે ઠેકાણું સારું હોય, છોકરો ભણેલો હોય, સંસ્કારી હોય, દેશમાં જમીન હોય, અહીંયા વેલસેટ હોય અને ઇજ્જતદાર છોકરો હોય, ખાનદાની છોકરો હોય. પણ એક મહત્ત્વની વાત, તે આ વાત મને શું કામ કરી? અરે કારણ કે હું દીકરીનો બાપ છું એટલે હા, બધાય એમ જ સમજે છે કે ગમે વાત હોય ને એ એના બાપે જ લેવાની હોય. અને હરેક ઘરમાં એવું જ હોય. ઘરનો જે મોભી હોય ને એ જ બધા નિર્ણય લેતો હોય. ગમે પૂછવું હોય, ગમે ઘરનું ડિસિઝન લેવું હોય, એ ઘરનો મોભી હોય ને એ જ લેતો હોય. હા તો પણ એટલે તો તમને વાત કરી. મને તું વાત કરીને હું ફાયદો ભાઈ? એટલે હું કાંઈ સમજ્યો નહીં. હે, તું બાજુમાં રહેશો ને મારે તને બધી વાત ન કહેવાની, છતાં હવે કહેવી પડે છે. આ વાત નીકળી ને એટલે. જો અશોક, જો આ વાત તું કોઈને કહેતો નહીં હો. અરે ના ના, નહીં કહું, પણ એવી રીતે કઈ વાત છે? તાર ઘરનાને નહીં કહેતો આ વાત, નકર છે ને હું બદનામ થઈ જાય આપણી શેરીમાં ને સોસાયટીમાં બધી. નહીં કહું. તમને મારી ઉપર વિશ્વાસ છે ને? હા હા, હું કોઈને નહીં કહું. જો હું છે ને ક્યારેક ક્યારેક જ ઘરે જાઉં છું. ઘરે એકદમ ઓછો જાઉં છું. અને આ વાત તે મને કરી એના બદલે તું મારા ઘરનાને કહે ને. તમે ઘરે ઓછા જાઓ છો એનું કાંઈ કારણ? અરે એ મારા ઘરનાનો સ્વભાવ. હું ઘરમાં ગયો નથી અને એણે વડકા ચાલુ કર્યા નથી. બસ બાધવું જ, બીજું એને કાંઈ આવડતું જ નથી. હું તો પસ્તાઈ ગયો છું. હવે હું કરવું? ઘણીવાર તો મને એમ થાય છે કે આવી જિંદગી જીવીને એની કરતાં તો મરી જવું સારું. હા તો ખોટું કહેવાય ને. આ મકાન આવડું મોટું બધું તમારી મહેનતથી જ બનાવ્યું છે ને, અને અત્યારે એ ઘરમાં તમારું જ અપમાન થાય છે. આ તો દુઃખની વાત કહેવાય ને. અપમાન એટલે તું વાત જવા દે. અરે હું કોઈ નિર્ણય ન લઈ શકું મારી રીતે. મારે કયા કપડાં પહેરવા, હું ખાવું, બધું એ કે ને એમ જ કરવાનું. અને આ મહત્ત્વનો નિર્ણય એ મારે એને કહેવાનો.
અરે હું જો જાય ને અને એમ કહે ને કે જો આવો છોકરો છે બધી રીતે સારો અને છોકરો હકીકતમાં સારો જશે એવું ઠેકાણું જો કોઈ દામીને નહીં મળે પણ જો હું એને આ વાત કરીશ ને તો એ હોય ઝાટકીને મને ના પડી જાય ને મારું અપમાન કરશે તમારામાં બુદ્ધિ નથી તમને કાંઈ આવડતું નથી તમને કાંઈ ભાન નથી અને આવા નિર્ણય તમે શું કામ લો સાનુમુનિના બેહો આમ જો આ મારો હાળો છે ને એ વધારે કમાતો તો નથી પણ સંસ્કારી છે પણ હવે આજ તમે તમારા ઘરની વાત કરી છે કે આ વાત તમારા ઘરે કરું તો મને પણ મન નથી થતું તમારા ઘરે વાત કામ કરીને તું મને એક વિચાર આવે છે તું એક કામ કર મારા ઘરનાને નહીં મારા બાને કે એટલે એ વાત છે ને એ મારા ઘરના સુધી પહોંચાડી દે એવું લાગે તો મારા બાને વાત કરીને વાંધો નહીં હું એને વાત કરું પણ હા શું કહું આ એક વાતની મને ખુશી હતી કે હું સગાઈની વાત તો તમને કરું પણ એનાથી તો વધારે મને દુઃખ લાગ્યું કે એ ઘરમાં તમારી કાંઈ આબરૂ કોઈ નથી રાખતા અને નકરું અપમાન જ કરે છે અરે જો નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય પછી દુઃખ હોય કે સુખ હોય હવે મારા પત્નીનું દુઃખ છે તો હવે દુઃખ ગણ કે પછી વિધેતાના લેખ ગણ જે ગણ એ મારે એ છે જો અમારે ઉપર રૂમ છે ને એક ખાલી છે એવું કાંઈ હોય ને અરે નાના નાના સંકોચે આવી જાયજો અને હું તો ગમે ત્યાં હું પીડ્યો રહું છું અહીંયા કેટલો આશ્રમ છે ને એ બધે હોય ને ત્યાં ગાયોની સેવા કરું અને ત્યાં જ ખાઉં છું બધાને એમ થાય કે આ બહુ સેવાભાવી માણસ છે પણ મારું મન જાણતું હોય હું અહીંયા હું કામ રહું છું હા શું કહું તમે આ સેવામાં જ આવશો ને એટલે આ દામિની તમારી દીકરી છે ને સંસ્કારી જ હશે એટલા માટે જ મેં વાત કરવાનો વિચાર કર્યો બસ ત્યાં જાવ અને ગાયોની સેવા કરું ને 3 ટાઈમ ત્યાં જમી લઉં છું ત્યાં જ રહું છું ત્યાં જ હોઉં છું ત્યાં મને આમ શકૂન જેવું મળે છે સારું હાલ જય શ્રી કૃષ્ણ હું જાઉં છું જય શ્રી કૃષ્ણ મારા બાને વાત કરજે તું આ ભૂલ્યા વગર છોકરો સારો હોય તો બિચારી મારી જમીન થતું હોય તો હું વાંધો એમ હું વાત કરે પણ કાંઈ એવી વાત હોય કે એવું કાંઈ મારું કામકાજ હોય ને તો કહેજો વાંધો નહીં અને કાંઈ પૈસાની જરૂર હોય તોય કહેજો એવું તો ભાઈ મારે ભગવાનની દયા મારે કાંઈ જરૂર ન પડે ખાલી મને ઘરમાં શાંતિ લેવા દે એટલે બધું સુખ આવી ગયું પણ એ જ નથી હા ભલે આવજો દામિની આજે શું માનું કાઢીને આવી છે એવું કહ્યું છે કે હું માઉન્ટ આબુ જાઉં છું માઉન્ટ આબુ અને આપણે ખરેખર આમ તો તું જે ટેકરા ઉપર ઊભી છે માઉન્ટ આબુ જેવડો જ છે કહેવાની જરૂર નથી કે મારી હાઈટ નાની છે હા ભાઈ કહેતો નથી ખાલી કહી રહ્યો છું કે તું ટેકરા ઉપર જ ઊભી છે એમ છોડને હવે એ બધી વાતો હા હું શું કહું હા તે આપણા લગ્ન વિશે શું વિચાર કર્યો હા મતલબ કે ઘરે વાત કરી કે નહીં આ લગ્ન વિશે શું વિચાર કરવાનો હોય વિચાર તો કરી જ લીધો છે ને કે આપણે બંને લગ્ન કરવાના છે પતી ગયું તો પછી ચાલ ભાગીને લગ્ન કરી લઈએ ચાલશે ને માથું તારું તો પછી હા તને કેટલાય સમયથી કહી રહ્યો છું કે આપણે બંને આમ બહાર રખડીએ છીએ એકબીજાને પ્રેમ કરીએ છીએ હા જો કોઈ સગા સંબંધી ભાળી જશે ને તો ઉલટાનું નવના તેર થશે 9 થશે હા મારા મોટા ભાઈને તું ઓળખતી નથી મારા મોટા ભાઈ છે ને આ ઘરમાં એનું જ ચાલે છે આ પપ્પા અને મમ્મી ગયા ને ત્યાર પછી એ જ મારા મમ્મી પપ્પા સમજશે. તારા મોટા ભાઈની વાત રહેવા દે હા એકવાર મારા મમ્મીને મળી જો હિટલર છે ને હિટલર એને સારા કેવડાવે ના હોય આ ખોટી વાત છે તારી હકીકતમાં તારા મમ્મીની સામે જો મારા ભાઈ આવે ને 100% મારા ભાઈ જ જીતે બોલ હેમ તો ચાલ કરે શું ચાલ કરે હવે લગ્ન પહેલા એ બંનેને બધાવવાના છે અરે એ બંનેની સરિયાદ તું રખાવીશ ને તો ખરેખર લગ્ન તો ઠીક છે આ ક્યારે તારું અને મારું મોઢું આપણે બંને એકબીજાનું જોઈ શકીએ ને એવું પણ નહીં રહેવા દે જો દેવાંગ મારે ઘરે વાત કરવી જ છે તો કર ને કરવી છે છેલ્લા 2 મહિનાથી સાંભળું છું કઈ રીતે કરું હા તને ખબર નથી અમારા મમ્મી છે ને એ કંઈ સાંભળે તો નહીં નગરું પોતે જ બોલ્યા કરે છે અને જો એમની સામે જઈએ આપણે કે કંઈ પોતાની મરજીનું કરવા જઈએ ને તો આપણને કંઈ કરવાય ના દે સાંભળ મારી વાત તું કેટલા કિલો માખણ લઈને આવે સાથે હા હા તારા મમ્મીને ચોપડે તારા બાને ચોપડે હા બાકી વધ્યું હોય તો મને ચોપડે નથી લાગતું તને એવું સાંભળ ને મને ખબર પડે છે દામિની જો તું છે ને આ બધા બાના કાઢવાનું બંધ કર તારા મમ્મીને મનાવ સાંભળ આ વાત મારા મમ્મીને મનાવવાની નથી તો તને એવું લાગે છે કે મારા મમ્મી એટલા આસાનીથી માની જશે તો તને એક કિસ્સો કહું કે ચલ તને ખબર છે ને મારા પપ્પા ઘરે નથી આવતા પૂછ કેમ કેમ મમ્મીના ત્રાસથી આ મમ્મીનું બક બક મમ્મીની મનમાની હા મમ્મી એટલો ત્રાસ આપે છે ને
એટલા હેરાન કરે છે ને અમને લોકોને, અને બહુ જિદ્દી છે. એના માટે તો મારા પપ્પાએ ઘરે આવવાનું બંધ કરી દીધું છે. બંને નોખા રહે છે. હવે વિચાર કર, આ પોતાની બૈરીથી નોખા રહી શકે છે તો એ વ્યક્તિ કેવું હશે? તો થઈ રહ્યું. હવે તો ક્યારેય તારો અને મારો મેળ થશે જ નહીં. તું દુનિયાના પહેલા ખૂણે અને હું પહેલા ખૂણે. તું તારી સાથે કોઈ છોકરો હશે જે 10-12 હજારની નોકરી કરતો હશે, સામાન્ય પગાર હશે, એની સાથે ખુશ, અને મને કોઈ મળી હશે ચાડી લૂલી ભાંગી ત્રાહી. શું બોલે છે? તો શું કહું યાર, જો કોઈ પણ પરિસ્થિતિ હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય એને હેન્ડલ કરવી પડે ને. જો તું વાત જ નહીં કરી શકે તો પછી કેવી રીતે થશે યાર? સાંભળ, હું વાત કરીશ ને, મારા બા છે ને એનું પણ જો કે ચાલવા નથી દેતા, પણ તોય હું વાત કરીશ, હું મનાવી લઈશ. અને નહીં માને ને તો છેલ્લે માખણ તો ભાગ મિલ્ખા ભાગ. ભાગ તો પછી છેલ્લે પણ એ જ કરવું છે તો અત્યારે શું કામ ના કરીએ? તો ચાલ ને ભાગીને લગ્ન કરી નાખીએ. ના ના, પણ પહેલાં ટ્રાય તો કરવું જોઈએ ને. કહેવાય છે ને, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. અને જો ફેલ થયા તારા મમ્મી સામે ફેલ થવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી દેખાતો મને. એટલે પ્લીઝ તો તું જે આ તારા બધા સુવિચાર છે ને ખિસ્સા પીટા, એ અત્યારે અહીંયા ના વાપર. તો શું કરું? તું એક કામ કર, મારી સાથે મારી ઘરે ચાલ. આપણે છે ને બંને સાથે મળીને મોટા ભાઈને બધી વાત કરી દઈએ. એટલે એટલીસ્ટ એક વાર મારા મોટા ભાઈ તને જોઈ લે તો શું છે કે સરળતા રહે. એ સમજી જશે કે મેં જે છોકરીને પસંદ કરી છે એ છોકરી હકીકતમાં મારા માટે જ બની છે. ખોટી વાત નહીં દેવાંગ. નહીં, કેમ? શેની ખોટી? જો હું એમ કહું છું કે તું છે ને પહેલા તારા ભાઈને વાત કરી જો. તે કીધું ને કે તારા ભાઈ પણ હિટલર જેવો જ છે. ના ના, મુગેમ્બો. હિટલરને 2 દોરા વધે એવો મુગેમ્બો છે. આમ વાકડિયા વાળ રાખીને બેઠા હશે મારી સામે. અરે વાકડિયા વાળવાળા છે, અને આપણી સામે તો કોણ જાણે એવી રીતે આમ ડોળા ફાડશે ને કે જાણે આમ સામે સિંહ ના ઊભો હોય, આપણને એવું ફીલ થાય. તો એટલે જ કહું છું કે તું થોડી હિંમત દેખાડ અને જા, કર મેદાન ફતેહ. બેબી, કર મેદાન ફતેહ. જા, તું પણ થોડી હિંમત બતાવ અને જા તારી આ સિંહણ જેવી મમ્મી છે ને એની પાસે. હા, તો પહેલા તું તારા ભાઈને વાત તો કર. એમને વાત કરી જો, એ માની જાય ને પછી હું ઘરે વાત કરી દઈશ. ઘરે કહેવામાં ઈઝી પડે કે નહીં કે છોકરાના ઘરે ખબર છે. ઓકે, વાંધો નહીં, હું વાત કરી લઈશ. હા, પણ એક વાર મેં વાત કરીને પછી યાદ રાખજે, તારે પણ વાત કરવી પડશે. હા, પહેલા વાત તો કર. ચાલ હવે, અહીંયા ઊભા ઊભા ટાઈમ પાસ કરવો છે કે સેન્ડવિચ ખાઈએ? હા ચાલ, કાચી સેન્ડવિચ નહીં ખાવું? હા, તો હું શેકેલી ખાઈશ. મોટા ભાઈ, તમારે કામકાજનું કેવું ચાલે છે? કામકાજનું જો હાયલા રાખે, પણ હમણાં આ 2-3 દી જ્યારે રજા છે, માલ હમણાં આવતો નથી, એટલે કોણ જાણે હું હોય. મેં કીધું આ તપાસ કર્યો, બીજે ક્યાંક કારખાનું સેટિંગ આવે ને તો વયું જ આવું છે ત્યાં. હા, હમણાં મંદી જેવું છે તો જો ચેન્જ થતું હોય તો કરો, નકર પછી છે ને જે જગ્યાએ થોડું ઘણું આમ તેમ ચલાવી લેતા હોય ત્યાં ને ત્યાં બેઠા રહો ને. શું કામ ખોટું તમારે કારખાનું પણ ફેરવવું? એમાં એવું છે ને, જો હવે હાવ દર વખતે ઓછું કામ થાય ને એ હાલે, પણ હવે અહીંયા તો છે ને થાય એમ જ નથી લાગતું એવું મને લાગે છે. કારણ કે હવે આના એંધાણા છે બંધ કરાવવાના. એટલે મેં ઓલા કલ્પાને કીધું છે, આપણો ગામનો છે ને એને હાડુભાઈનું જ કારખાનું છે ને એ ત્યાં જાય છે એને સારું કામ થાય છે. એટલે મેં કીધું કે તું ત્યાં મારું સેટિંગ કરી દે ને તો હું ત્યાં વહી આવું એમ. મોટા ભાઈ, એક જરૂરી વાત કરવી હતી. ક્યારનો તમારી સાથે વાત કરું છું પણ તમે સમજતા નથી. એટલે જો હકીકતમાં છે ને મેં તમને અહીંયા એટલા માટે જ બોલાવ્યા છે કે મારા મનની વાત કરી શકું. ઓહો, એવી બધી વાત છે? બોલ, હું તારા મનની વાત છે ને તું મને નથી કહી શકતો? એમાં એવું છે કે એક છોકરી છે દામિની, એ મને ગમે છે. અમારા બંને વચ્ચે પ્રેમ પણ છે અને અમે બંને એકબીજાની સાથે લગ્ન કરવા માંગીએ છીએ. કેવી વાત કરશો તું? પ્રેમ કરશો? આપણા ગામમાં હજી કોઈ પ્રેમ લગ્ન કર્યા નથી, તને ખબર છે? પ્રેમ કરું છું ને લગ્ન કરવા માંગુ છું ને આ લગ્ન કરો એમાં ઇજ્જત જાય ઘરની, ખબર છે ને? અરે પણ ઇજ્જત જવાની વાત જ ક્યાં છે? અમે બંને એકબીજાને ઓળખીએ છીએ, પ્રેમ કરીએ છીએ, પણ તમારે લોકોએ પ્રેમ લગ્ન કરીએ છીએ એવું રાખવાનું જ નહીં ને. જો તમે લોકો કાયદેસરની વાત ચલાવો, તમે જો કે એના પપ્પાની સાથે તો એ રહેતી પણ નથી, એના બા અને એના મમ્મીની સાથે જ રહે છે, તો પછી તમે છે ને ત્યાં જાઓ અને એ લોકોની સાથે વાતચીત કરો. અને પ્લીઝ
હું એને ખરા દિલથી પ્રેમ કરું છું. તો તમે વાત કરીને અમારી લગ્નનું બધું ચલાવો ને આગળ. હવે જો ભાઈ ખરા દિલથી તું પ્રેમ કરતો હોય કે ન કરતો હોય એ મને કંઈ ખબર નથી, પણ આ એક વખત પ્રેમ લગ્ન કરો એટલે તમને એમ છે કે દીકરીના ઘરની ઇજ્જત જાય એવું. દીકરીના ઘરની ઇજ્જત જાય એવું નથી. જો પ્રેમ લગ્ન કરો ને તો દીકરાના ઘરની પણ ઇજ્જત જાય છે. એટલે આપણે છે ને આપણા કુટુંબમાં આપણું નાક કપાય ને એવું કામ નથી કરવાનું. કદાચ તું કુંવારો રહે ને તોય મને પોહાય, બાકી પ્રેમ લગ્ન નથી કરવાના. મોટા ભાઈ, ઇજ્જત જવાનો સવાલ જ નથી આમાં. મેં તમને એટલે તો કહ્યું કે તમે જેને કાયદેસરની વાત ચલાવશો ને એટલે લોકોને અને સમાજને પણ એવું જ લાગશે કે હકીકતમાં પ્રેમ લગ્ન નથી પરંતુ અરેન્જ મેરેજ છે. અને આમ પણ જો પ્રેમ થયો હોય અને પ્રેમ લગ્ન કરી લઈએ તો એમાં ખોટું પણ કંઈ નથી ને. કારણ કે હું એ છોકરીને બહુ સારી રીતે સમજું છું, એ છોકરી પણ મને બહુ સારી રીતે સમજી રહી છે. તો પછી તમે જ કોને આ પ્રેમ લગ્ન કર્યા પછી અમે બંને એકબીજાની સાથે સુખી રહીશું ને. એ લોકો કોણ છે, એ ક્યાં રહે છે, એનું ફેમિલી વિશે તે બધું જાણી લીધું છે. બધું જ જાણી લીધું છે. એટલા માટે તો તમને કહી રહ્યો છું કે એ છોકરી એના પપ્પાની સાથે નથી બોલતી. મતલબ કે એના પપ્પાનો સ્વભાવ એવો છે જેના કારણે એના પપ્પા આ લોકોની સાથે નથી રહેતા. એટલે મોટાભાઈ, મને જે વાતની ખબર હતી ને એ બધું જ મેં જાણી લીધું છે. વાત એકદમ ક્લિયર છે. તમારે ખાલી વાત કરવાની છે અને વાત નાખીને પછી આગળ વાત ચલાવવાની છે, બસ. પણ હવે વાત કરવાની છે તો આ કઈ થોડી દુકાન છે કે હું અહીંયા જઈને કહી દઉં કે ભાઈ મારો ભાઈ તમારી છોકરીને પ્રેમ કરે છે. વાત કરવા માટે વચ્ચે એક માણસ મજબૂત હોવો જોઈએ અને ઈ કે ઈ આપણે કરવા જોઈએ ને સામેવાળા ઈ કરવા જોઈએ, ત્યારે વાત બને. એમને તું કે અને અહીંયા વાત નાખી આવીને લગ્ન થઈ જાય એવી વાત ન હોય, સમજો. વચ્ચે છે ને, વચ્ચે નાખવાવાળા વ્યક્તિની જ વાત કરી રહ્યો છું. હા સતીશભાઈ આપણી બાજુમાં જ રહે છે, બરોબર છે. સતીશભાઈને વચ્ચે નાખીએ અને સતીશભાઈને આપણે બધી વાતો જણાવી દઈશું. સતીશભાઈ પણ એ લોકોના કંઈક સગાવાલા જ થાય છે, મને જાણ મળી ગઈ છે. એણે જ કહ્યું છે, દામિનીએ જ. એટલે જો તમે એના થ્રુ વાત ચલાવશો પછી તો વચ્ચેનો માણસ પણ વિશ્વાસપાત્ર મળી ગયો ને. હવે એ સત્યાનું કાંઈ ભરોસો ન કહેવાય. એ છે ને વાત અહીંયાથી છે ને જે થતું હોય છે ને એ નહીં થવા દે. એટલે તું એવા ઉપર મને વિશ્વાસ નથી. કોક આપણો સંબંધી હોય ને તો વાત બને, બાકી તમારે મોટાભાઈ કરવું છે શું? આ વચ્ચેનો માણસ ઘટતો હતો તો મેં તમને એ માણસ પણ લાવી દીધો. હવે મોટાભાઈ પ્લીઝ, આ છે ને તમે પ્રેમ લગ્ન તમને નથી ગમતા તો પછી એનો વિરોધ ના કરો. હું તમને એટલું જ કહી રહ્યો છું કે એ છોકરી મારા વગર નહીં રહી શકે, હું પણ એના વગર નહીં રહી શકું. તો પછી તમે આટલું તો કરી શકો ને અમારી માટે. કાંઈ વાંધો ના. હું સતીશને મળી લઈને વાત કરી, પણ જો એ સતીશ પાછો આડાવળો હાલ છે ને તો વાત નહીં વધે. હું એને વ્યવસ્થિત વાત કરી નહીં ચાલશે જ નહીં. મેં સતીશને બધી જ વાત કહી દઈશ અને બધી વાત સમજાવી દઈશ. પછી તો વાંધો નહીં. બાકી જો હું વધારે સતીશના લાળા નહીં જાઉં. એ પાછો છે ને જાણી જોઈને એને એમ થાય કે ભાઈ આની મારી જરૂર છે. એક તો મેન્ટેનન્સ આપતો નથી સોસાયટીમાં, બધા એને બાંધવાનું કરે છે, મારે એના પછી પગ પકડવા એવું થાય. કેમ આમ મૂંઝાઈને બેઠા છો? મેં તમને સવારે વાત કીધી હતી, યાદ છે તમને? હા. કરી વાત તમે નરેશભાઈને? અરે એ વાત જ મારા મગજમાં છે. એ આવ્યા હતા. હું તો એમ સમજી કે એ વાત જ મારા મગજમાં જ નીકળી ગઈ. અરે ના, એ વાત નરેશભાઈને મેં કરી, પણ તને હું કહું. કેમ? શું થયું? એ બિચારાની હાલત તો હાવ કેવી છે. લે, કેવી છે? એ ક્યાં ઘરે જાય છે? લે, નરેશભાઈ ઘરે નથી જતા તો ક્યાં જાય? બહાર ગમે એને આશ્રમમાં ખાઈ લે, પછી ગાઉની સેવા કરવા ત્યાં વયા ગયા છે. તો હવે તો એ ઘરે આવે છે ને એ ખાલી એની દીકરીનું મોઢું જોવા આવે, બાકી ઘરમાં જરી કંઈ એનું માન નથી. તો હવે રીચાબેનને વાત કરો ને તમે. અરે તું કેવી વાત કરશો? આ તું સવારે વાત કરતી હતી ને એ હાચી છે. રીસાબેનનો મગજ છે ને બહુ ઉલ્યો છે, એને વાત ન કરાય. પણ તો એકવાર વાત કરાય, થઈ જાય તો ઠીક છે. હા, તારા ભાઈનું હગાઈ કરવાની છે, બરોબર? એટલે તું વાત કર ને તો સારું લાગે. અરે ના બાપા, ઈ રીચાબેન અરે હું વાત કરું? હું તો કાંઈ વાત નથી કરવાની. અરે એનું મોઢું આખી સોસાયટીમાં કોઈ નથી બોલાવતું. જીભડો જોયો છે ને વેત એકનો છે, વેત નહીં 1.5 વેતનો છે. હા એ તો છે જ, પણ તો તને એની છોકરી જ કેમ પસંદ આવી? મને બહુ ગમે છે. તને ગમે છે એ વાત સાચી. તો
મારી વાત સાંભળ તું આ દામિનીના દાદીમાને વાત કરતો ઓલા બાને હા હે? એ થાય હો પણ તોય આ રીચાબેન ઘરે ન હોય ને ત્યારે વાત કરે. બાકી એને ઘરે ગયા હોય તો કેટલી પંચાયત કરે કેમ આવ્યો છો. બાકી એને ઘરે ગયા હોય તો કેટલી પંચાયત કરે કેમ આવ્યા છો ને શું કરવા આવ્યા છો ને ક્યારે જવાના છો. જવા સહિતનું બધું પૂછી લઈએ. હા એ વાત તારી સાચી છે પણ હું કહું હા વાત તો કરવી પડશે ને. હું ખબર ભગવાને અંજળ ન્યાદ લખ્યા હોય તારા ભાઈના. લખાય હોય એટલે તો કહું છું કદાચ થઈ જાય તો એમ. પણ આ નરેશભાઈ ઘરમાં રહેતા નથી એ મને કાંઈ સમજાણું નહીં. એ તો બિચારા જો ને એને માન નથી આપતા. ઘરે જાય ને તો અપમાન કરે ઘરના બધાય. પણ અપમાન કરે તોય ઘરે તો રહેવું જોઈએ ને. આ ઘરનું માણા ઘરમાં ન રહે તો કેવું લાગે. ઘરના માણસ જ ન સમજે તો પછી એને ક્યાં જવું. હા એ વાતે હાચી હો. હા પણ આ રીચાબેનનો સ્વભાવ એવો છે ને એટલે ઘરમાં રહે કોણ. પણ આ બા તો બા આ બા માંડ માંડ રહેતા હશે. હા એની છોકરી થોડીક બોલકી તો હશે હો. હા તો માં જેવી છોકરી ન હોય. આ બોલકી હોય તો વાંધો નહીં મારા ભાઈના ઘરમાં જાય ને એટલે શાંત થઈ જાય. આ એની માં હામી હામી રહી તો બોલકી તો રહેવાની જ છે. માં જેવા સંસ્કાર તો છોકરામાં આવવાના જ છે. એટલે એટલું તો આપણે સમજી જ લેવાનું માં જેવી જ હોય. પણ મારા ભાઈના ઘરમાં જાય ને એટલે મારી મમ્મી કેવા શાંત સ્વભાવના છે એમ કાંઈ નહીં બોલે હાવ હોજી થઈ જાય. હા અને નરેશભાઈને મેં એમય કીધું કે તમ તાર કાંઈ ઉપાધિ નહીં કરતા એવું હોય ને તો અમારે ઉપલી રૂમ ખાલી છે ત્યાં વહી આવ્યો. હા તો શું કીધું. એ કે ના ના એ કે મારે આશ્રમ બરોબર છે. હા આશ્રમમાં રહી તો ન સારું લાગે ને. પણ તોય તમે એકવાર નરેશભાઈને વાત તો કરજો આપણે ઉપરની રૂમમાં વહી આવે. નરેશભાઈને વાત તો કેમ કરવી એકવાર તો કરી પછી વધારે એને કહેવી ને તો એને દુઃખ લાગે. અને આમાંય તે આ એનું ઘર પાડોશમાં એટલે અહીંયા હવે તોય વિલું થાય તો રીસાબેન અહીં બાંધવા આવશે. હા એ વાત હાચી હો. અને આ રીસાબેનને તો હું ન પૂગી શકું બાપા. સિંહણ છે સિંહણ. વાત જ ઈ છે ને. હા તમે થાકીને આવ્યા છો ને. થાકીને તો આવ્યો છું પણ મને છે ને આ એક વાત જ ઈ મગજમાં ઘરી ગઈ છે કઈ કે આ નરેશભાઈની હાલત કેવી થઈ ગઈ છે બિચારાની. આ બિચારાએ મહેનત કરીને અવડું મોટું મકાન ઊભું કર્યું પણ રહેવા માટે એની માટે ઘરમાં જગ્યા નથી. કેટલી કરુણતાવાળી વાત કહેવાય. હા આ આવી બાયો ઘરમાં આવી જાય ને પછી આદમીની હાલત એવી જ થાય. તઈ હા જો ને આ બાજુ પિયુષભાઈ એની હાલત કેવી થઈ ગઈ. એને લગ્ન ત્યાં વહી ગઈ તઈ લ્યો હા તો હું એક જ ટકીશું એમ ને. આ હું એમ કહું કે હવે તમે થાકી ગયા છો ને તો હું ચા બનાવીને લાવું તમે શાંત થાવ બરાબર. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય એવા મંદિરે. હા હો મંદિરે જઈ આવી ને આજે તો ઠાકોરજીનો પાટોત્સવ હતો ને એટલે એવી મજા આવી. એવા ભજન ગાયા ને પ્રસાદીએ લેવડાવી લે. હા તમને આવ્યા. જાવત છું મંદિરે. હા બહુ જલ્દી જલ્દી કામ કર્યું પણ તોય ઉતાવળથી પુગાણું નહીં. પ્રસાદ તો તોય લેવાનો નહીં. આપે છે પ્રસાદ. હા આપે છે ને. ઠીક સારું. બા હા મારે તમને વાત કરવી હતી. આ બોલો તમારે ને. ઘરે તો આવવું હોય પણ આ તમારી વહુ છે ને એની બીક લાગે એટલે નથી આવતી. જો એ છે ને થોડીક આકરા સ્વભાવની છે પણ પાછી આમ હારી છે. શું કામ હતું બોલ ને. પણ તોય આ તમારા ઘરે આવ્યા હોય ને કાંઈક વાત કરી હોય તો અપમાન કરી નાખે તો ઈ બીક લાગે પાછી. પણ હું વાત કરવી હતી એ તો મને કે. હા તમારી દીકરાની દીકરી દામિની છે ને હા તમારા ભાઈનું માંગું નાખવું હતું. આમ જો બા મારો ભાઈ કમાય છે સારું. આમ ઘરે સારું છે. ઘરનું ઘર છે જમીનવાળી ખેતર બધુંય છે. આમ સ્વભાવનું સારું છે પગારે સારું છે કાંઈ વાંધો નથી. હા નરેશભાઈને વાત તો કરી હતી પણ તમને તો ખબર છે ઘરમાં એનું બા અમને તો આજે ખબર પડી કે નરેશભાઈ ઘરમાંય નથી રહેતા. એની દીકરીનું મોઢું જોવા ક્યારેક ક્યારેક આવે છે. સાચી વાત છે. એ છે ને મારી રીચાનો સ્વભાવ થોડો આકરો રહ્યો ને એટલે એ બહુ જાજુ ઘરમાં રહે જ નહીં. પણ હું એમ કહું છું આ તારો ભાઈ દેખાવડો છે. હા સારો છે ભણેલો છે. ભણેલો ગણેલો છે દેખાવડો છે અને પગાર કમાય સારો છે? છે. કમાય છે એટલે બા 90,000 પગાર છે. લે હવે એનાથી વધારે તો અને વ્યસનય નથી પાછું કોઈ વાતનું. દોસ્તાર સાથે રખડવા જાવ પાર્ટી કરવી એવું કાંઈ વ્યસન નથી. તો હું તને એમ કહું છું કે તારા ભાઈમાં આટલા લાખ ગુણો છે તો પછી રીચાથી હું કામ બીવાનું. રીચાને તો છે ને આમે જો
એ કેવું પસંદ કરે કહું છું? વધારે પગાર હોય, દેખાવડો હોય, એના ઘરમાં સદ્ધરતા હોય એવાને ઈ પસંદ કરે. એટલે તારો ભાઈ તો ગમી જ જશે. પણ તું રી- દેખાવડામાં તો બા એવું છે ને કે બહુ દેખાવડો નથી, થોડોક શ્યામ વર્ણનો છે. એટલે કદાચ રીચાબેન ના પાડે તો? પણ મારી વાત સાંભળ, આ મારો દીકરો ક્યાં ગોરો છે અને રીચા રૂપાળી છે, તો એ બેવનું હાલ જ છે ને. એટલે હાલે. એવું બધું ન હોય અને એને ગમશે જ તે. પણ એક કામ કર ને, તું જાવ ને રીચા પાસે અને વાત નાખ ને. મને તો બહુ બીક લાગે હો બા. તમે તમારી રીતે વાત કરી લેજો, મારે રીસાબેન પાસે જવું નથી. અને આ ઘરનું માણા ઘરમાં ન રહે તો તમને આમ સૂનું સૂનું ન લાગે બા? લાગે ને બેટા, મારો દીકરો મારાથી આઘો હોય એ મને કેમ ગમે. પણ હવે શું થાય, આ ઘરમાં જો એક એવું હોય તો પછી આપણે નિભાવવું જ પડે ને. હવે એને થોડી કાઢી નખાય છે. પણ તમારે તમારી વહુને સમજાવાય ને કે આવો સ્વભાવ સારો નહીં. સમજાવતા હોય તો તમે. મારી વાત સાંભળ, અમારી દામીની કેવડી મોટી થઈ, આટલા વર્ષો થયા લગ્નને. હું રીચાને મેં નહીં સમજાવ્યું હોય, નરેશે નહીં સમજાવ્યું હોય, પણ એ સમજે તો ને. કૂતરાની પૂંછડી 6 મહિના તમે ભોમાં દાટો ને અને પછી કાઢો ને તોય વાંકીને વાંકી હોય. એ સ્વભાવ ન જાય બેટા. સાસુ હોય ને એને બા ક્યારેક સાસુપણું બતાવવું પડે. ઘી ક્યારેક સીધી આંગળીથી ન નીકળતું હોય ને તો કાં ઘીને ગરમ કરે અને કાં આંગળી તેડી કરીને કઢાય. એ બધું મેં કરી જોયું હોય. હવે તારે મને એ બધું કંઈ કહેવું પડે? અરે પણ એ સમજે જ નહીં. એને આપણે શું કરીએ એ કે મને. કાંઈ નહીં, મારે જો પ્રસાદ લેવા જવું છે, તમે રીચાબેનને વાત કરજો. મારાથી બા વાત નહીં થાય, કારણ કે એણે નહીં અપમાન કર્યું હોય ને તો હા તમારો દીકરો ક્યાંય મૂકી આવે એને. હું છે ને રીચાનો સ્વભાવ જોઈને વાત કરીશ હો ને. પણ ગેરંટી ન દઉં. એ કદાચ એમ કે છોકરાને અહીં ઘરે બોલાવ, હું વાત કરું, પછી હું બોલાવશું તને આપણે. હા તો હું તને કહીશ. હા, આપણે બોલાવી લેશું. હા, હું કહું ને તને ત્યારે તો એને લઈને ઘરે આવજે. હા, આપણે તમ તારે વાત કરો. આપણે જો ઘરે બોલાવવાનું કહે ને તો હું તરત મારા ભાઈને બોલાવી લઈશ. એ કાંઈ ના નહીં પાડે આવવાની. બાકી હું તો એમ કહું છું કે તું જો આવે ને રીચાને વાત કરવા તો સૌથી સારું. પણ રેવા દે, બીજું હું. હું છે ને તમે તો વાત કરજો બા, પણ હું અશોકને વાત કરે. જો અશોક હા પાડશે ને તો હું રીચાબેન તો એક કામ કરને, પેલા અશોકની હારે વાત કરને કે આ દામીની હારે આપણે માગું નાખીએ તો. પણ મેં તો વાત કરી જ છે અશોકને, એટલે તો નરેશભાઈને વાત કરી. પણ નરેશભાઈએ એમ કીધું કે મારું કાંઈ ઘરમાં હાલતું નથી. સાચી વાત છે. રીચાનું હાલે છે એટલે રીચાને પૂછવું પડે. પણ રીચા પાસે વાત કરતા મારો જીવ હાલતો નહોતો એટલે તમને કીધું તું. હવે છે ને તમે વાત કરજો, બરોબર? હા. મારે આ પ્રસાદ લેવા હા હા, જા વળી ઈ ખૂટી જાહે. જા જા. જય હો શ્રી ને કૃષ્ણ. હું વાત કરી લઈ. હું શું કહું તમને, જુઓ તમે છે ને આ દામિનીને ખોટી માથે ચડાવવાનું કામ નહીં કરો. તમને 10 વાર કહ્યું છે કે એ છોકરી જેમ કહે ને એમ નહીં કરવાનું. આપણી મનમરજી મુજબનું ચાલવું જોઈએ. તમને તો એમ છે કે એ છોકરીને મન ફાવે એવી રીતે રખડવા દેવાની. અરે હું ના પાડું છું, છતાંય અત્યારે તો ફરીને આવી હતી ને, છતાંય તમે શું કીધું? અરે એના ફ્રેન્ડની સગાઈ છે તો જવા દે. હવે શહેરમાં ને શહેરમાં સવારથી સાંજ જવાની ક્યાં જરૂર હતી? સગાઈ 2 કલાક પતાવીને આવી ન જવાય? રીચા, તું જરાય શાંતિથી વાત જ ન કરી શકે? ના, ન થાય બા. મારાથી તો શાંતિથી વાત થાય જ નહીં. દીકરીની માં છું, મગજ ઉપર છે ને બહુ ટેન્શન હોય. આ દીકરી છે ને એમને એમ નથી પરણાવાતી. મોટી તો થઈ જાય છે પણ જ્યાં સુધી સાસરે ના મોકલે ને ત્યાં સુધી આપણને એમ જ લાગે હે ભગવાન કેટલું મોટું કામ બાકી છે. હા, હવે મારી વાત સાંભળ. જરાય ગરમ થયા વગર સાંભળજે. તને ખબર છે ને સોફાની સ્પ્રિંગ કેવી હોય? દબાવો એટલે દબાઈ તો જાય, પણ જેવી એને છોડી એટલે એ ડબલ ઝડપે ઉછળે. બસ આપણા જુવાન દીકરા દીકરી હોય ને બેટા, એ બી એવા જ હોય. એને બહુ ન દબાવાય, નહીં તો પછી બહુ ઉછળે. હા બસ ચૂપ. હવે હું તને એક સારી વાત કરવા જઈ રહી છું. તને ખબર છે ને આપણી બાજુમાં ઓલી અંકિતા રહી છે ત્રીજા ઘરે? હા, ઓલી કાળી. બસ એવું બોલવાની જરૂર નથી. કાળો તો કનૈયો હતો પણ કામણગારો હતો. રૂપને કાંઈ નહીં કહેવાનું બેટા. એ તો સારું છે કે તું રૂપાળી છે, પણ બધા એવા ન હોય ને. બસ બા, તમારે એના ગુણગાન ગાવા છે, એના ઘરે જઈને ગાવ ને. જાઓ એના હોટલે બેસી જાઓ ને કહો હે તું તો પ્રભુ જેવી છે, ઈશ્વર જેવી છે. એનું શું છે આપણા ઘરમાં અત્યારે? મને તો એ દીઠી નથી ગમતી. હું તો વ્યવહાર જ નથી રાખવા માંગતી. એ કાંઈ નહીં. અને આ રૂપ બૂપ તો એ બધું શરીરને છે.
સંસ્કાર જોઈએ, સંસ્કાર. રૂપનું શું છે? આજે છે કાલે નથી, 4 દિવસની ચાંદી ને પછી અંધારી રાત એવું હોય. તો સાંભળ, એ અંકિતાએ મને વાત કરી, એનો ભાઈ છે ને એનું માગું આપણી દામીની વેરે નાખવા. ફરી બોલો, શું બોલે? તો એ અંકિતાનો ભાઈ છે, હારામાં હારું કમાય છે, 90,000 તો પગાર છે, ઘર બાર બધું સદ્ધર છે. આપણી દામિની તો ત્યાં રામના રાજ કરશે. વાહ વાહ વાહ, રામ રાજ્યમાં જીવશે મારી દીકરી. કેટલી ખુશીની વાત છે. બા માંગુ લઈને આવ્યા છે. વાહ વાહ વાહ. અને પાછું આઘુય નહીં, આપણાથી 3જું ઘર, એટલે રોજ એનું મોઢું જોવાશે, ખબર અંતર પૂછાશે. બુદ્ધિ બેર મારી ગઈ છે હં? કે ગડે ગડ પણ બુદ્ધિ ઓછી ચાલે છે? હા, કે હું સમયસર તમને બદામ નથી ખવડાવતી? શું થયું પણ? શું થયું? કહ્યું ને, એની જોડે મારે કોઈ વ્યવહાર નથી રાખવો. એક તો એ કાઢી, એનો ભાઈ કાઢ્યો હશે. વાહ વાહ, મારી રૂપાળી રૂપની અંબાર જેવી છોકરીને એના કાઢ્યા ભાઈ હાથે પરણાવ, એના 90,000 રૂપિયાના પગાર માટે? ના રે ના. અરે મારી દીકરી માટે રાજકુમારોની લાઈનો લાગશે. તમને શું લાગે છે હે? બેટા, રૂપમાં અંજાઈ ન જવાય. કોને ખબર કાલ સવારે કઈ હાદસો થાય અને રૂપ બધુંય જતું રહે તો આપણે શું કરીએ? કંઈ નહીં, કંઈ ના કરાય. સલાહ આપવાની જરૂર નથી. રૂપનું આમ થાય ને રૂપનું તેમ થાય, કાંઈ નથી થવાનું. મારી દીકરી રૂપાળી છે, દેખાવડી છે, એના માટે રાજકુમાર જેવો છોકરો જ આવશે. આવા ફાલતુ આ અંકિતાના ભાઈ જેવા છોકરાને હું કંઈ મારી દીકરી નહીં આપું. અને તમે વાત કરી હોય ને તો જઈને કહી આવજો કે અમારે અમારી દીકરીને તારા પેલા સડેલા ભાઈ સાથે નથી પરણાવી. ના બેટા, કોઈના માટે એવું ન કહેવાય. સૌના ઘર કાંઈ સરખા હોય? ભગવાનની દયાથી તારા ઘરમાં બધું જ સારું છે અને એના ઘરમાં બધું સારું જ છે. ખાલી અંકિતાનું રૂપ નથી. અને એ ખબર તને સુકામી કાળી છે? નાની હતી ને ત્યારે તો મજાની રૂપાળી હતી, પણ એક વખત એ ગરમ પાણીમાં નાની હતી ને ત્યારે પડી ગઈ હતી. આ એમાં ને એમાં એના બધાય ચામડા બળી ગયા. બાકી છોકરી બહુ સારી હતી. બસ બસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સારી સલાહ આપી. મારે મારી દીકરીને એના ઘરમાં નથી પરણાવવાની. ચોકીને ચટ ના પાડી દેજો. ને આવા ફાલતુ માંગા લઈને તમે પણ નહીં આવતા, નહીં તો તમારી પણ ખેર નથી. હા, તમે સાસુ છો ને એટલે થોડી લગામ રાખું છું, બાકી ક્યારની તમારી હાથે ઝઘડીને ઝઘડો પૂરો કરી નાખ્યો હોય. ખબર નથી પડતી આપણી દીકરીને ક્યાં પરણાવાય ને ક્યાં નહીં? રૂપનો અંબાને રૂપને આ ને તે ને ફલાણું ઢીકણું આખા ગામનું પાછળ આપી દીધું. શું છે? હું એ જ પૂછું છું, શું છે? આ ભાઈની સાથે વાત કરવાની હતી ને, ભાઈ સાથે વાત પણ કરી, તો શું જવાબ આવ્યો ભાઈનો? અમારા મોઢા ઉપર જવાબ નથી દેખાતો. અરે યાર, મને ખબર નહોતી કે તું ઘરેથી જવાબ લખીને આવીશ, પણ ક્યાં લખ્યો છે? ના પાડી છે મોટા ભાઈએ, અને કડક શબ્દમાં કહ્યું છે કે પ્રેમ લગ્ન ક્યારેય પણ નહીં થાય, એલાઉડ નથી અમારા પરિવારમાં. સરસ, વાહ, શાબાશ, વેરી ગુડ. એટલે તાળીઓ શાની પાડે છે? હા, મને બહુ બોલતો હતો ને તે દિવસે કે ઘરે વાત કરી દેવાની, તું વાત કરી દે, હું વાત કરી દઈશ, બહુ શેર બનતો હતો ને. તો શું થયું? આ ના પાડી દીધી ને ભાઈએ, તો હવે શું કરવાનું? હવે કરવાનું શું હોય? તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પાકું? પાકું, 100%. આમ પણ મારા મોટા ભાઈની સામે મારું ક્યારેય નહીં ચાલે. બરાબર છે, સાચું કીધું, એ જ કરવું જોઈએ આપણે. હા તો ચલ, બ્રેકઅપ, બાય. એક મિનિટ હો, હું જરાક પહેલાં રાહુલને પૂછી લઉં કે અવેલેબલ છે તો હું. શું રાહુલને પૂછી લઉં ને આ કરી લઉં ને તે કરી લઉં? મજાક કરું છું. અરે તે જ તો કહ્યું નહીં કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે, તો મને મારા રસ્તે જવા દે. બેબી, હું તારા રસ્તે તને જવા દઈશ તો હું મારા રસ્તા ઉપર ચાલી નહીં શકું, ખબર છે તને? અને એટલા માટે તે મને આમ બ્લેકમેલ કરે છે ને? એક્સક્યુઝ મી? શું કરવું છે વિચાર કરને, છોડને બધી વાતને. કરવાનું શું હોય? આપણે રિલેશનમાં આવે ત્યારે નક્કી કર્યું હતું ને કે આપણે મનાવીને રહીશું, મનાવી જ લઈશું અને સાથે જ રહીશું. રસ્તા નોખા નહીં થાય. બેબી, હું છે ને તારા મમ્મીની જેવી બીજી 7 નહીં પણ 700 સ્ત્રીઓને મનાવી લઉં, પણ મારા ભાઈ જેવા એક વ્યક્તિને ના મનાવી શકું. 700 ને નથી મનાવવી, એમાંની એક મારા મમ્મીને મનાવી લે. મતલબ તારા મમ્મી નથી માન્યા? ફાઇનલ ને? મેં તો વાત જ નથી કરી ને.
ના ના, આ તો તે કહ્યું એમાં ખબર પડી ગઈ કે તે પણ વાત કરી હશે, મતલબ કોઈના થ્રુ વાત કરાવી હશે. કહ્યું ને મેં વાત નથી કરી. વાત કરવાનો કઈ મતલબ જ નથી ને. મને ખબર છે કે એ લોકો માનવાના જ નથી. શું તું પણ કેટલી ખુશ રહે છે, તને કંઈ સમજાતું નથી? હું કેટલો સિરિયસ છું, કેવો મૂડ છે મારો, છતાં પણ નહીં. તાને તો જ્યારે હોય ત્યારે મસ્તી શું છે, બીજું કાંઈ નહીં. સારું મારી સાથે લેવા દેવા તો નથી ને? શું સારું? સાંભળ, નથી સાંભળવું મારે કંઈ. શાંત થઈ અરે જા. નથી શાંત થવું મારે હવે. બોલ રીતે ના ના, તારે કંઈ બોલવું જ નથી. તું શાંતિથી બેસ, ચૂપ ચૂપ બેસીશ ને એટલું જ તે મારા માટે હેલ્પફુલ બનીશ તું. પત્યું પત્યું. હા હવે ખીજાતો નહીં. તો સાંભળ, હા ટેન્શન શું કામ લે છે? આપણે છીએ ને, આપણે બંને મનાવી લઈશું. અને નહીં માને તો આપણી પાસે ઓપ્શન બી તો છે જ ને. ઓપ્શન બી કયો? જો યાર તું આ છે ને દર વખતે ભાગવાની વાત ના કર. તો શું કરું? તને લાગે છે કે આ તારો ભાઈ કોઈ દિવસ માનશે? અને ઠીક છે, હવે તારે ભાગવું ના હોય તો હું વેઇટ કરી લઈશ તારો, કે તારા ભાઈ માની જાય પછી લગ્ન કરીશું. નહીં માને, મને એ જ વાતનો ડર છે કે મેં મારા કહ્યું ને ભાઈને- તને કે હું તારા માટે વેઇટ કરીશ. પાક્કું? પાક્કું. પણ એક સવાલ થતો હતો મને. કયો સવાલ? શેનો? બોલ. હું વેઇટ તો કરી લઉં. હમ. જો મારા ઘરેથી પણ મારા માટે છોકરા જોઈ રહ્યા છે, હું વેઇટ કરીશ. હું ના પાડી દઈશ. પતી ગયું. આ તારા ઘરેથી પણ જો જોઈ રહ્યા હોય ને તો પાક્કું તું તો સામેવાળા છોકરાને પસંદ આવી જ જઈશ અને તરત એ આ પણ પાડી દેશે. અને તારા મમ્મી હા તરત જ તે બધું નક્કી પણ કરી નાખશે. પછી મારું શું? હું તો રહી જઈશ ને એકલો. મારા વાલા, હા બોલ હું વાલી. એમ કહું છું કે હા હું તારા માટે વેઇટ કરીશ. છોકરાઓને ના પણ પાડી દઈશ. પણ હું વેઇટ કરું એનો દગો તો નહીં મળે ને? હોતું હશે. હા તને હું દગો આપું એવો લાગુ છું? અરે દગો આપવો હોત તો પ્રેમ ના કરત ને. અને આમ પણ મારે જો તને દગો જ આપવો હોત તો અત્યારે અહીંયા મળવા શું કામ બોલાવું? ના જ બોલાવું ને ઓબ્વિયસલી. એ પણ છે. હવે સેન્ડવિચ ખાવા જઈએ? હર વખતે શું સેન્ડવિચ ખાવાની હોય? થોડી વાર બેસ અહીંયા, પછી જઈશું. ઓકે. અંકિતા, હા ઊભા રહ્યો. આજ કેમ મોડું થયું તમારે? થોડું કામ હતું ને એટલે હું બહાર ગયો હતો. લે એવું તો વળી શું કામ હતું? અને તમે કોઈ દી કીધા વગર નથી જતા. આજ કેમ કીધા વગર મોડા આવ્યા? હા, મારી વાત તો સાંભળ. મારે તને એક વાત કરવી છે. બોલો. આ તું દામિની યારે તારા ભાઈની વાત હકાવવાની વાત કરતી હતી ને? હા તમે વાત કરી નરેશભાઈને? હા પડી એણે? અરે તો હવે ત્યાં બંધ રાખજે. લે કેમ? તમે જ ના પાડો છો. હા મારા ભાઈનું કે સગપણ થાય ને એ તમને ગમતું નથી એમ કહો ને. અરે હું એમ નથી કહેતો. હું એમ કહું છું કે મને નથી ગમતું, પણ આ તો તમે શું કહો છો કે હવે ત્યાં માંડીવાળ છે ત્યાં વાત ન અકાવતી? આ તમે મારા ભાઈનું કઈ સારું થાય ને તમે જોઈ નથી શકતા એટલે ઈ પેલા એકવાર તમે ના પાડી હતી. અને અહીંયા તમને મેં ભૂલ કરી તમને પૂછવા નરેશભાઈને મોકલા ને એન કરતા મેં નરેશભાઈને પૂછી લીધું હોત ને તો સારું હતું. અરે મારી વાત તો સાંભળ. દામિની છે ને એને બહાર લફરું છે. હે હવે આ મારા ભાઈનું હક પણ એને નથી થવા દેવું. દામિનીનું લફરું છે એમ? અરે મેં આજ એને બગીચામાં એક છોકરા હારે જોઈ. તમે ખોટું બોલવાનું રહેવા દો ને હવે. અરે ન કરવું હોય ને તો ચોખ્ખી ના પાડજો. બીજી છોકરી કોક જોવું. હા બીજી છોકરી જ જોવાની છે. હું થોડો ખોટું બોલું તને? મેં મારી સગી આંખે જોયું. સાચું કહો છો તમે? અરે તને મારી ઉપર વિશ્વાસ નથી? તો આ વાત આપણે રીચાબેનને ને બાને ન કરવી પડે? નહીં. કેમ? અરે એને વાત કરીને પછી એવી ખરાબ વાત કોઈની ન કરાય. તો તમે મને કેમ કરી? હા આમ તો આ વાત દામિની માટે સારી કહેવાય ને. આ બહાર લફરા કરે તો આગળ જતા એને જ દુઃખી થવાનું થાય. એ કરતાં હું તને શું કહું, તું રીસાબેનની ઘરે જઈને આ વાત કરી આવજે. રીસાબેનનો જીભડો કેવડો જોયો? એનો સ્વભાવ કેવો ખબર છે? એ એના ઘરવાળાને નથી હારતા, એના ઘરવાળાને ઘરે નથી રહેવા દેતા.
એ મારી વાત માને? અરે હું અરે કામ ન મને મારી મારીને ઘરેથી કાઢી મૂકશે આવું કેમ તો? ના ના એને આવી વાત કરીને તઈ એની આંખ ઉઘડશે. બાકી તો આને જ્યારે મોકો મળે ત્યારે આ ફરવા વહી જ જાહે ને ઘરે હરખા જવાબ નહીં આપે. એ એટલી બધી એટલે જ મોડી આવે છે. આ ભલે ને જાતિ તમારે ને મારે શું છે? આ કેવા જાઉં તો બદનામ આપણે થાવું. આ આખી શેરીમાં વાવલ છે ના, કે મારી દીકરીને બદનામ કરે છે ને આમ ને તેમ ને. એ ભલે બદનામ કરે એમ કે પણ કોકના ઘરની જો આબરૂ બસતી હોય ને તો આપણે થોડુંક સાંભળી લેવાનું. એના ઘરની બચે ને પણ આપણા ઘરની જાય એવું લાગે મને. ના ના આપણા ઘરની નહીં જાય બસ. પણ હું તને એમ કહું છું તું એની ઘરે વાત કર. તો એક કામ કરો ને, હા તમે જ કેવા જાઓ ને તમે જ કહી દો. અરે હું કેમ જાઉં ને આ બાયું માણા હોય મને ન મજા આવે. નરેશભાઈ આગળ હોત તો હું કઈ આવત, પણ નરેશભાઈ તો આમ આશ્રમ હોય એટલે કહું છું તને. નીચાબેન ને મારે કેમ કેવું? એ આખી શેરી યારે બાંધેલા છે, ખાલી હું એક જ રહીશું બાંધવામાં. વાંધો નહીં, તારે કદાચ બાંધવું પડે ને તો બાંધી લેજે, પણ હું કહું છું આજ એની આંખ ઉગાડી નાખ તું. સારું તમે કહો છો તો જાય, અરે પણ જો કાંઈ થયું ને મારી યારે બાંધ્યા ને તો હું એને મૂકાઈ નહીં. અરે તમ તાર લડી લેજે બસ. પણ હું તને શું કહું, હા દામિની કેટલી સીધી છોકરી લાગતી હતી હે. જે સીધા દેખાય ને એ સીધા હોય નહીં. હા એ વાતય હાચી. પણ મારો ભાઈ સીધો છે હો. હા હા તારો ભાઈ તો એકદમ સીધો છે, એટલે તો હું અહીંયા હગાઈની ના પાડું છું, સમજે તું. કાંઈ નહીં, હવે હું જાય કાલ રીચાબેનને કહીશ. અને તું એટલી બધી હું ઢીલી પડી ગઈ? તારા ભાઈ માટે હજી ઘણી છોકરીઓ છે, આપણે જોવા જાવું. મારે પેલા મુકેશભાઈનો ફોન આવ્યો હતો, એ કે એક છોકરી છે તમારા હાળાનું તમે કીધું હતું ને તો કાલ જોવા જ આવી. હા તો સારું, આ પહેલી વાર પેલું તો સારું કાંઈક માગું લઈને આવ્યા છો અને અત્યાર સુધી મેં કઈ છોકરી બતાવી તમે? નહીં આપણે અહીંયા યોગી ચોક પાસે જ છે, ત્યાં જ જવાનું છે. હા તો જઈ આવશું કાલે. બરોબર. અને કાલે હું દામિની કોલેજ જાય ને પછી જઈશ, નહીં તો દામિની સાચું નહીં પડવા દે. હા પેલા આ વાત પતવા દે, પછી આપણે તારા ભાઈની વાત આમ હકવું છું, સમજી તું. પેલા આ બિચારાને ઘરની આબરૂ છે એ જાતિ અટકાવવી પડશે ને. આ બિચારા નરેશભાઈ જો બહાર એને આ ખબર પડશે તો એ કેટલા દુઃખી થાય. બાપ ઘરમાં ન રહેતો હોય ને, ઘરનું મોટું સદસ્ય ઘરમાં ન રહેતું હોય ને, હા. એની પરજા આવી જ હોય. ભલે દામિની આને હારે બોલતી નહીં હોય, પણ નરેશભાઈની અંદર તો છે ને દામિની પ્રત્યે છે ને બહુ પ્રેમ ભર્યો હોય છે. આ નરેશભાઈનું મોઢું રાખીને અને જવું આ પડે છોકરો એમ તો છે. પાછો કેવો લાગતો ખબર, આમ દાઢી વાળો કેવો આમ. કાંઈ નહીં, કાલ સવારે છે ને દામિની કોલેજ જાય ને હા. પછી હું જઈ આવીશ. એક કામ કરો, હવે તમે થાકીને આવ્યા છો ને, જમવાનું બની ગયું છે, હું તમારા વાટે છું, મને ક્યારની ભૂખ લાગી છે, હાલો આપણે ખાઈ લઈએ. હાલ તો. હાલો. હા રીચાને તો કેમ સમજાવી ખબર નથી પડતી, પણ જરાય જીભ પર લગામ નથી, અને પાછી મને કહે છે કે તમે લગામ રાખો. દામિનીને તો વાત કરું. દામિની સારું થયું તો આવી ગઈ. દામિની સાંભળું છું બા, મારે કાનેથી સાંભળવાનું છે. એમ નહીં, તારી મમ્મી અહીંયા નથી ને તો મારે તને એક વાત કરવી છે. આપણા બાજુમાં ઓલા ત્રીજા ઘરે અંકિતા નહીં? હા હા તે એનો ભાઈ સારામાં સારું કમાય છે, ઘર સારામાં સારું છે, સદ્ધર છે, અને એનો 90,000 તો પગાર છે. એટલે સમજ ને લગભગ લાખ જેટલો તો થઈ જ ગયો. તો મારે શું લેવા દેવા છે બા? કહું છું એનું માગું છે, તારી હારે કરવું છે સંબંધ. શું? હા પણ આ તારી માને કીધું? તારી માં તો કોણ જાણે કેવી છે. એ આ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે ઈ મોઢું ધોવા જાય. ચોખ્ખી એણે ઘસીને ના પાડી દીધી કે એના ભાઈ હારે મારે મારી દામિનીનું નથી કરવું. બરોબર છે, એકદમ સાચું કર્યું. આ મમ્મીએ છે ને જીવનમાં પહેલી વાર કોઈ સાચું ડિસિઝન લીધું છે. તું પણ આવું કહે છે? હા તો કહો જ ને. અરે આ તમે અંકિતા ભાભીને ઓળખો છો જ કેટલું, અને ચાલો એને ઓળખતા હશો, પણ એના ભાઈને તો નથી ઓળખતા ને. અને તમે ગમે એની સાથે શું મારે લગ્ન કરાવવાની વાત કરો છો? તમે કહો છો એના ભાઈને જોયો છે, કેવો છે કેવો નહીં. હા બસ લાખ રૂપિયા પગાર કીધો તો તમે તો ઉછળવા લાગ્યા. દામિની તું કેવી વાત કરે છે? માન કે આપણા સમાજમાં ને કુટુંબમાં વાત નાખશું, એ છોકરાને આપણે ક્યાં ઓળખતા હોઈએ? જે વચ્ચેટિયું હોય એણે એને જોયો હોય, પણ એ કંઈ એનામાં થોડો કંઈ ઘૂસી ગયો હોય કે કેવો છે, સંસ્કારી છે કે નહીં, કામ ધંધો કરે છે કે નહીં. તો આ તો બાજુમાં તો રહી છે. અને સાંભળ,
થઈ જાય ને તો કેટલું સારું. અહીંયા ને અહીંયા ઘર, એ આપણે આખો દી મળ્યા કરીએ, મોઢું જોયા કરીએ, હાવકલો કર્યા કરીએ, નહીં? તમે જ મને કીધું હતું ને 100 ગાઉ દૂર યાદ આવે, કીધું હતું ને. જે દૂર રહેતા હોય ને એની યાદ પહેલા આવે, નજીકમાં હોય ને એની કોઈ કદર ના થાય. અને તમારે શું કામ મારા લગ્ન કરાવવા છે બા? અરે હજુ તો મારા લગ્ન કરવાને વાર છે, મારી ઉંમર જ શું છે હજુ, છે ને હું કઈ લગ્ન નથી કરવાની. એટલે આ તમારા મનમાં જે સપના છે ને કે તમે મને લગ્ન કરાવીને આ ઘરમાંથી વળાવી દેશો, તો પ્લીઝ હા. બેટા તારી હવે ઉંમર થઈ ગઈ છે, આ તારું ભણવાનું પતી જવા આવ્યું, 2 મહિના રહ્યા છે, પછી શું કરવાનું તું? હા તો હજુ કાંઈ વાંધો નહીં ને, એવી કોઈ ઉતાવળ નથી કે 2 મહિના પછી મારે લગ્ન કરી જ લેવા કે 2 મહિના પછી છોકરો જોવાનું ચાલુ જ કરી દેવાનું ને. લગ્ન કરવાની કોઈ ઉંમર નથી હોતી બા. આ લોકોને જોવો ને 50 વર્ષે 60 વર્ષે પણ લગ્ન કરે છે, અને મારી તો હજુ ઉંમર નાની છે. હા પણ દીકરીઓની ઉંમર છે ને, લગ્નની ઉંમર જવા માંડે ને એટલે મોઢા પર પાકટ આવવા માંડે, પછી છે ને કોઈ એનો ધણી ન થાય, અને થાય ને ઇટ્સ ઓકે, નહીં કરીએ, હું લગ્ન નહીં કરું. ના, દીકરીઓ તો સાસરે જ શોભે, લગ્ન તો કરવા જ પડે ને. અને પછી શું થાય, ઉંમર નીકળી જાય એટલે પછી કાં તો ઓલો 50 વર્ષનો મળે, કાં તો પછી આપણને ન ગમતો મળે, અને જેવો મળે ને એવો ચલાવી લેવો પડે. હા, તમારે જે કહેવું હોય ને મને કહી શકો છો, મને કોઈ ફરક નહીં પડે, હું મારો ડિસિઝન ચેન્જ નહીં કરું. એટલે તારે પણ નથી કરવા લગ્ન? કરવા છે ને, પણ એ અંકિતા ભાભીના ભાઈ સાથે નહીં. બીજો ગમે એ છોકરો લાવશે ને તો એકવાર હું વિચારીશ, પણ એની સાથે. દામિની તું બહુ ખોટું કરે છે, આવો છોકરો પછી મળશે નહીં. તો નથી જોઈતો ને. અને એમ પણ એ છોકરો એટલો બધો સારો હોય, મારામાં ઇન્ટરેસ્ટેડ હોય, તો હું અત્યારે ભલે ને લગ્ન કરવાની ના પાડું, એ મારો વેઇટ કરશે ને. આજે નહીં તો કાલે એની સાથે લગ્ન કરી લઈશ, રાહ તો જોશે જ ને. બેટા વેઇટ એટલે રાહ જોવી ને. હા તો એ રાહ કોણ જોવે? જેને છોકરીની સાથે કે છોકરીને છોકરા સાથે પ્રેમ હોય ને તો. પણ આમાં કંઈ રાહ ન જોવે, એને કોઈક પાછું બીજું મળી જાય તો એ તો કરીએ નાખે, તો આપણા હાથમાંથી તો હારું માગું જતું રહે ને. તો દુનિયામાં ક્યાં છોકરાઓની કમી છે બા? એક નહીં તો બીજો, તું નહીં તો તારો ભાઈ. ના દામિની, બહુ જુઓ, ખોટું વિચારે છે. આ તમે છે ને એની સાથે લગ્ન કરવાની વાત માંડી વાળો. અત્યારે તો મારા માટે એક પણ છોકરો ના જોતા, હું લગ્નની હા નહીં પાડું, ભલે છોકરો કરોડ રૂપિયા કેમ ના કમાતો હોય. અને એમ પણ પૈસાથી શું લેવા દેવા છે? માણસ તો જોવો જોઈએ ને કેવો છે કેવો નહીં. હા લુલો લંગડો બાળો ગમે તેવાની સાથે થોડી કાંઈ લગ્ન કરી લેવાય. તો એ અંકિતા નો કે મારા ભાઈમાં થોડી કમી છે કે અપંગ છે કે એવું કાંઈ. બહુ સારો છે એ છોકરો, પણ મને ખબર છે તું ને તારી મમ્મી માનવાના જ નથી, એટલે મારે મગજમારી નથી કરવી. આ તો મારે કહેવાનું હતું, મેં કહી દીધું. ગુડ. આ છોકરી શું કરવા માંગે છે ને કંઈ સમજાતું નથી. બધા પેપર એના જેમ તેમ પડ્યા હોય છે, બધું ઘરમાં રમણ ભમણ. હા આટલી મોટી થઈ પણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવ્યા જણાવશો? અને મને એમ કહેશો કે તમારી પાસે બીજું કોઈ કામ છે કે પછી આખી સોસાયટીના ઘર ગણવા સવાર પડે ને નીકળી પડો છો? ના ના રીચાબેન, એમાં એવું કામ હતું ને કે બહુ અગત્યનું કામ હતું. બોલો, શું અગત્યના કામે આવ્યા છો? બકો. તમારી દીકરી દામિની વિશે વાત કરવી હતી એટલે. મારી દીકરી દામિની વિશે શું વાત કરવી છે? હા, મારી દીકરીની પાછળ તો તમે લોકો એવી રીતે પડી ગયા છો જાણે મારી દીકરી તમારું કંઈ ખાઈ પીને બગાડી ગઈ હોય એવી રીતે. ના ના, એવું કાંઈ નથી. અને હવે અમારે એની સાથે સગાઈ પણ નથી કરવી. સગાઈ તો તું કેવી રીતે કરે? અમારી જ ના હતી. લો બોલો, આ તો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવા ધંધા કર્યા તમે તો. વાહ રે વાહ, અમારે સગાઈ કરવી નથી તો તમે કોણ ના પાડવા વાળા? અમારી જ ના છે. તમારી દીકરીના કામ જ એવા છે એટલે કહેતા જીવાય નથી હાલતો, અને કોઈકની દીકરીને કહેવાય નહીં. પણ આ તો તમારા ભાઈએ સગી આંખે જોયું ને, હું તો આવતી જ નહોતી કહેવા, કારણ કે મને તો તમારા સ્વભાવની ખબર છે. તો શું કહેવા આવ્યા છો? આ દામિની કાલે કોઈ છોકરા સાથે ગાર્ડનમાં બેઠી હતી. શું? મારી દીકરી ગાર્ડનમાં બેઠી હતી? હા. અચ્છા, હવે મને ખબર પડી કે મારી દીકરીને તમારા ભાઈ સાથે સગાઈ ન થઈ
એટલે હવે તમે આ નવો પેત્રો ચાલુ કર્યો નહીં? અરે ના, હા, મારી દીકરીને બદનામ કરવાના નવા ધંધા. પણ યાદ રાખજે, એ મારી દીકરી છે. હા, એને જો બદનામ કરીશ ને તો તારી ઇજ્જતના જે ફજેતા હું આ સોસાયટીમાં કરીશ ને તે તારા આખા જન્મારામાં નહીં જોયું હોય. મારી હાથેની દુશ્મની તને બહુ મોંઘી પડશે. હા, એ તમારી જ દીકરી છે, બીજા કોઈની દીકરી નથી. પણ આ તમારા જે ભાઈએ કીધું ને એ એની સગી આંખે જોઈને આવ્યા છે. એટલે સગી આંખે તમે જો એટલે મારે માની લેવાનું. તમે બહારના આવીને મારી દીકરીને બદનામ કરો, ગમે તે મારી દીકરીના પર આડ લગાવો તો અમારે માની લેવાનું. નહીં, માની નહીં લેતા, પણ તમે એને પૂછી જુઓ કે પછી તમે તપાસ તો કરો. વાહ, એટલે હવે મારી દીકરી પર મારે શંકા કરવાની, તારા કહેવા પર શંકા કરું, તું કેમ કરું? વારે વાહ, બીજા બેના શંકા કરવાની ક્યાં વાત રે? હું તપાસ કરવાનું કહું છું કે આ વાત સાચી છે કે નહીં, તો તમે ડાયરેક્ટ પૂછી લ્યો ને. મારે મારી દીકરીને કંઈ પૂછવાની જરૂર નથી. મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે. મારી દીકરી કોઈ ખોટું કામ કરે જ નહીં. એને બધું જ હું કહું ને એમ જ કરે. આ તો તમારા ભાઈને એમ થયું કે આ ઘરની ઇજ્જત જાય ને એ પહેલા તું એને કહી દે, બહાર કોઈને ખબર પડે ને. બસ તને મારા ઘરની કેટલી પડી છે, મારા ઘરની ઇજ્જત જાય એની કેટલી પડી છે ને એ બધી ખબર છે. તું અને તારો વર બંને પંચાયતિયા આખી સોસાયટીની અંદર શું થઈ રહ્યું છે ને શું નહીં, હા, આમ ડોળા જ માંડીને બેઠા છો. મારી દીકરી સાથે તારા ભાઈના લગ્ન ના થયા, અમે ના પાડી દીધી, એનો તું આ બદલો વાળી રહી છે ને. પણ યાદ રાખજે અંકિતા, હું તને છોડીશ નહીં. જો મારી દીકરીને બદનામ કરી છે ને અને જો કોઈના મોઢે આવી કોઈ વાત સાંભળી છે તો આ સોસાયટીમાં જીવવું અઘરું કરી નાખીશ. આ તો મારા વરે જ ખાલી જોયું છે અને હજી ઘણા બધા જોશે. ત્યારે આજ તો મેં કીધું અને કાલ સવારે બીજા બધા કેવા આવશે. મારી છોકરી અને એવી રહી છે વાત- જ નહીં. અને રહી વાત મારા ભાઈ સાથે લગ્ન કરવાની કે સગાઈની વાત ચલાવવાની, હવે અમારે તમારી દીકરી મફતઈ ન જોઈ. બહાર જોઈ લીધું અમે કેવા પરાક્રમ છે. ઓ એટલે તું શું કહેવા માંગે છે? મારી દીકરીના કેરેક્ટર પર જાય છે? ઓ તને કહી દઉં છું, તારો ભાઈ હશે લફંગો, તારું આખું ખાનદાન લફંગું. મારી દીકરી વિશે એક પણ શબ્દ હેલ્પફેલ બોલતી નહીં. હા, તો પૂછી જોજો તમારી દીકરીને આ વાત સાચી છે કે નહીં. મારે મારી દીકરીને શું પૂછવું ને શું નહીં ને એ તારે કહેવાની જરૂર નથી ને તારે નક્કી કરવાની પણ જરૂર નથી. મારી દીકરી એ દૂધે ધોયેલી વ્યક્તિ છે, એ કોઈ દિવસ ખોટા કામ કરે જ નહીં. મારા સંસ્કાર જ એવા છે. મારી છોકરી શું કામ ખોટું કરે? હા, તો જ્યારે નાક કપાવે ને ત્યારે તમે તમારા સંસ્કારને પૂંજજો અને જે દૂધે ધોયેલી છે ને તું તો એવું જ ઈચ્છે છે ને, તું તો એવું જ ઈચ્છે છે કે મારી દીકરી અમારું નાક કપાવે અને ન કપાવે તો તું એને મદદ કરીને કપાવડાવે એવી છે. મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. તું છે ને એ કોઈનું સારું જોઈ શકે એમ નથી. તારામાં છે ને એ બડાપો છે. અરે તું એવી બાઈ છે ને કે કોઈનું ભલું જ ન કરી શકે. અરે રે રીચાબેન, કોઈકની તો વાત માનો. શું કામ માનું? શું કામ માનું? ને તું કઈ મારી હગી લાગે છે કે મારે તારી વાત માનવી જોઈએ? હા, તો નહીં માનતા, જે થાય એ જોઈ લેજો. હા, તો મારી દીકરીની ચિંતા કરવાની જરૂર નથી. એની માં હજુ જીવતી જાગતી બેઠી છે. એટલે છે ને મારી દીકરીનું શું કરવું ને શું નહીં એ તું અને તારો વર બેમાંથી એક જોતા નહીં. પણ આમ ઊંચા થઈને હું આમ કરું છું? વિચાર્યો ને તમ તારે? હું તોય સાંભળું. મને તને જોઈને એવો ગુસ્સો છે એમ તો કે તારું ગળું દબાવી દઉં. તમારો વર તમારું ગળું ન દબાવી દે. હા હા તમે છે ને મારી સામું હવે નહીં બોલતા, બરોબર છે? જે કહેવાનું હતું ને એ કહી દીધું મેં. હા, તો મારી દીકરીને બદનામ કરવાની કોશિશ કરતી તો છે ને મારા ઘરે આવતી નહીં બીજી વાર. જો આવી મોટી મારી દીકરીને બદનામ કરવા, પછી મારા ઘરે આવીને મારી જ દીકરી વિશે વગોવણા કરે છે, મને કે છે, શંકા કરાવડાવે છે. આવતી નહીં. હા, કેમ છું? તું ગઈ હતી? હા, ગઈ હતી. બહુ સારું છું, તું ગઈ ને તો સારું છું. બિચારાને ખબર તો પડી ગઈ અને ખીજાણા ને એને પછી. તમને શું લાગે છે? મેં તમને કાલે શું કીધું તું? કેમ? મગજમાં જોર કરો. શું કીધું તું મેં તમને? ઈ એને ખીજાય કે મને ખીજાય? ઉધડી લઈ નાખી મને. આ શું વાત કરે છે તું? મેં તમને કીધું તું ને રીચાબેનનો મગજ કેવો છે. આ ઘરનું સભ્ય બહાર આશ્રમમાં કેમ રહેતું હોય અને આપણે કેવા જાય એની દીકરીનું શું થાય મારું? આજુબાજુમાં 4 ઘર સાંભળે ને એટલી બૂમો પાડીને બોલતા હતા કે મારી છોકરી એવી છે નહીં, મારી છોકરી વિશે એવું બોલવાનું નહીં, આમ તેમ. અરે તો મારું કહેવાય ને કે મારા ઘરવાળાએ જ ભાડે હતી ને એ થોડા ખોટું બોલે. કીધું તો એને કીધું તું ને તારો ઘરવાળો બે ખોટા છો. આ તારા ભાઈ હારે અમે હકપણની ના પાડીને એટલે તમે બે કાવતરા કરો છો, લે એટલે મારી છોકરીને બદનામ કરો છો. આવું બધું કીધું મને. મેં કીધું તું તમને આપણે કાંઈ નથી કેવું, જે થાય ને ઈ જોયું જાય. ભલે આખી શેરી જોવે, આખું ગામ જોવે, આપણે શું છે?
તે તો ના પાડી હતી પણ હુંય નાશ પાડતો હતો. આ તો મને એમ થયું કે એના ઘરની આબરૂ જાય એ પહેલાં આપણે આ વાત એના કાને નાખી દેવી એમ. મેં કીધું તું ને આપણા ઘરની આબરૂ જાય, એના ઘરની આબરૂ નહીં જાય. આ 4 ઘર આજુબાજુમાં સાંભળતા હતા, આ કેટલી રાડું પાડી પાડીને બોલતા હતા. મેં કીધું કે તમારા ભાઈ તો કઈ ખોટું ન બોલે, એણે એની હગી આંખે જોયું છે. તો કે તારા ભાઈ યારે હક પણ અમે નથી કરતા ને એટલે તમે બધા ઢોંગ કરો છો, મારી છોકરીને બદનામ કરો છો, અને મારી છોકરીનું નામ લીધું છે ને તો બેયના ટાટિયા ભાંગી નાખે ઘરે આવી. એવું બોલાય? કઈ ઓછું બોલે એમ છે? અને અડધું તો મને યાદ નથી, એટલું બોલ્યા છે ઈ. હા આ તો ખોટું કહેવાય ને. હા એને જરી કઈ શરમ ય ન આવી. આ તો એક તો આપણે એનું ઘરનું સારું ઈચ્છતા હોય અને ઉપરથી આપણને જ બધું કે આ તો મારી ઉપર હાથે ઉપાડવાના હતા, એ તો રહી ગયું હું. હાથ ઉપાડે એમ હાથ નો અને ઉપાડી કે ને. એમાંય બા ઘરે નહોતા. બા ઘરે હોત ને તો ઠારે તે અને કેતય તે કાક. હા રીસાબેન તો કેવા પ્રકારના માણસ છે. આ તો આવા પ્રકારના હોય ને એટલે ઘરવાળો ઘરમાં નો ટકતો હોય, બહાર રે. હાચી વાત છે તારી. હા નરેશભાઈ બિચારા અત્યારે એટલે જ આવું જીવન જીવે છે. આ બધું છે ને નરેશભાઈને આંખે બતાવાય, લઈ જવાય. આ તમે ક્યાં બગીચામાં જોયા હતા ને? હા ક્યારેક તો જાય ને બગીચામાં, ત્યાં નરેશભાઈને કહેવાય આશ્રમમાંથી થોડોક ટાઈમ કાઢો ને તમારી છોકરી ઉપર ધ્યાન આપો, આ બગીચામાં બેહે છે. એક તો બિચારા એનાથી દુખી છે રીસાબેનથી, અને આ વાત એને કરવી તો વિચાર કરી કેટલા વધારે દુખી થાય કે નહીં. છોકરીનું ધ્યાન તો રાખવું જ પડે, બરોબર છે? હા પણ દુખી થાય કે ન થાય. કઈ છોકરી? એ છોકરી કે જે એના બાપાને નથી બોલાવતી, એ છોકરીને તું વાત કરશો? આ તો કેવું તો પડે જ ને. કેવું પડે એ વાત સાચી, પણ છે ને આમાં એનો જીવ મૂંઝાય ને એટલે આ વાત ન કરવી એમાં જ સારું છે. આ છે ને આજકાલમાં આખા પરિવારનું નાક કપાવશે, હા ત્યારે ખબર પડશે રીસાબેનને. સાચી વાત છે. તો એ પછી એને ખબર પડશે કે આ લોકો કહેતા હતા ને એ સાચી વાત હતી, ત્યાં સુધી એની આંખ નહીં ઉઘડે. પણ પછી આંખ ઉઘડે એ શું કામની? હા અત્યારે ઉઘડવી જોઈએ ને. જ્યારે બીજા કેવા આવે છે ને ત્યારે તપાસ કરાય પાછળ કે આ કે છે એ સાચું છે કે ખોટું છે, પછી ઊંચા અવાજે બોલે. અને આને તો મને લાગે અક્કલનો આટો નથી, નકર આ જન્મ એને લીધો છે ને બાદ વાટુથી જ લીધો છે. હે હું એટલે આ એની છોકરી આવી રીતે બીજા નેરે બગીચામાં બેસે છે. કોઈની હારે સોસાયટીમાં હારાહારી નથી, કોઈની હારે એને હારું રાખ્યું નથી. એક ટમેટું ઘરમાં ન હોય તો બાજુમાં લેવા જવાય ને એટલી શરમ રાખી નથી એને. હા કેવી વ્યક્તિ હું છે. એટલે જ તમને ના પાડતી હતી, પણ તમે નહીં. એની ઇજ્જત બતી જાય ને, એની ઇજ્જત બતી જાય ને. પણ હવે છે ને એની ઇજ્જત જાતી હોય ને તો જવા દેજો. આમ આપણને દેખાતી હોય ને જો જાય તો એને જવા જ દેવાની, ભલે જાય. ના ના એવું ન કરાય. તો જાઓ હજી તમે સમજાઈ આવો, જાઓ રીશાબેનને જાઓ. અરે એને સમજાવવાની વાત નથી, પણ આપણા પાડોશી છે તો પાડોશી હોવાના ધર્મે આપણે એને મદદ તો કરી શકવી કે નહીં એમ કહું પાડોશી છું. નથી, આ પાડો ડોશી છે. હા એવું ના હોય. હવે તું ક્યાં એવું ના હોય. આ કેમ દર રક્ષાબંધન એની પાસે તમે રાખડી બંધાવા જતા હોય એની જેવી વાત કરો છો, હગી બેન હોય એમ. ના પણ આ શેરીમાં એની છોકરીની બદનામી થાય તો બાજુની શેરીવાળા આપણને કહેવાના તો છે ને. આપણને શું કહેવાના? આપણને કહી ત્યારે કહી દેવાનું અમે તો એકવાર કહેવા ગયા હતા. પણ આ બહુ ખોટું કર્યું. તો તમે સમજાઈ આવો ને, જાઓ ને. આ જીભડી અહીંયા અમાર પાસે જ હાલે છે. અરે એવી વાત નથી. હવે હું ન્યા બાયું તને આ બીજી વાર કહું છું, ન્યા બાયું માણા હોય તો મારે એની હારે હું વાત કરવી? તો નરેશભાઈને વાત કરો કે તમે જોઈ લો એમ. હા હવે એને તો હવે એને નથી કહેવું. એને કહે તો વધારે એને દુઃખ થાય એટલે એને વાત તો નથી છે ને કરવી. એક કામ કરો, રોજ સવારે 9 વાગે ઓફિસે જાઓ છો ને, ઓફિસે જાઓ ટિફિન લઈને, અને સાંજે 8 વાગે ઘરે આવો છો ને, સાંજે 8 વાગે ઘરે આવી ખાઈ પીને સુઈ જવાનું. બીજી પંચાયત કંઈ કરવાની નહીં. હા ભલે. હા ને જમવાનું થઈ ગયું સર? ક્યારનું થઈ ગયું છે. હાલો. શું કહો છો બા? શું કહેવા માંગો છો? ક્યારના અંકિતા પુરાણ ચાલુ કરીને બેઠા છો. તમને શું લાગે છે અંકિતા કરે એ બધું સારું કરી રહી છે? અરે મને સમજાતું નથી. અમે ઘરના તમને પારકા લાગીએ છે ને પારકી તમને હારી લાગે છે? હા એ આપણું ઘર બાંધવા આવી હતી, આપણી દીકરી માટે એના ભાઈનું માગું લઈને આવી હતી. તું વિચાર તો કર, આવું લાખ રૂપિયો કમાવા વાળો છોકરો આપણને ક્યાં મળે? આખા માર્કેટમાં છે ને ઘણા લાખ રૂપિયા કમાય છે, એટલે કે બધાને દીકરી દેતા ન ફરાય. લો વારે વાહ, લાખ રૂપિયા કમાય છે એટલે આપણે આપી દેવાની? ના ભાઈ ના, મારે નથી આપી.
પણ રીચા તું હમત તો ખરી, એ બહારના જેને આપણે ઓળખતા નથી અને એ લાખ રૂપિયા કમાતા હોય એને પાછા કેટલાય ફન પીતું હોય, દારૂ જુગાર સિગરેટ છોકરી બધુંય હોય, પણ આ આપણી નજર સામે તો ખરો છોકરો, કાંઈ નહીં, સીધો જાય ને સીધો આવે, કોઈ દી એણે આંખ ઉઠાવીને જોયું નથી. તમને બહુ ખબર છે ને એ સીધો જ છોકરો છે, તમને બધી ખબર છે. 100 વાતની એક વાત તમને કહી દઉં છું, બા ખોટી છે ને આડોડાઈ કરતા નહીં. આ એ સંબંધની વાત કરવા નહોતી આવી, એ મારી દીકરીના ફજેતા કરવા આવી હતી. આપણે સંબંધની ના પાડીને એટલે મારી દીકરીની ખોટી વાતો કરે છે. તમને શું લાગે છે આ મારી દીકરીને બરબાદ કરવા આવી છે અંકિતા? કાં એણે બિચારી હું ફજેતો કર્યું? એમ કહેતી હતી કે તમારી છોકરી તો કોકની જોડે છે ને બેઠી હતી આ કોક છોકરાની સાથે અને એનો વર એને જોઈ ગયો હતો, આવી બધી વાતો કરતી હતી. ને તમને શું લાગે છે આ સંબંધની ના પાડીને એટલે આવી બધી વાતો લઈને આવી છે? ને તમે એમ કહો છો કે અંકિતા આપણું સારું વિચારે છે. અરે અંકિતા આપણું સારું નથી વિચારતી, આપણા ઘરની બરબાદી વિચારે છે. રીચા, વાતમાં કંઈક દમ તો હોય. આપણે ઘરની બહાર નીકળતા નથી એટલે આપણને કાંઈ ખબર નથી, પણ હું એમ કહું છું એકવાર દામિનીને તારી પાસે બેસાડીને પૂછ તો ખરી. એ મને કાંઈ નહીં કહે પણ પૂછ ને કે તારે કોઈની સાથે ફ્રેન્ડશિપ છે, તું કોઈને મળે છે હળે છે તો આપણને ખબર પડે. બા મને એ નથી સમજાતું, કોઈ પારકી વ્યક્તિ આપણી દીકરી માટે આવીને આવી 2-4 વાતો કરી જાય અને આપણે એની વાતમાં આવીને આપણી દીકરીને બદનામ કરવાની, આપણી દીકરી ઉપર આપણે શંકા કરવાની. અરે બા મને સમજાતું નથી કે આ અંકિતાએ તમારી પર કોઈ કાળો જાદુ કર્યો છે, હા, કે તમને વળીને દેખાઈને એ જ દેખાય છે. રીચા તો સાંભળ તો ખરી, એકવાર દામિની એમ કહી દે કે ના એ વાત ખોટી છે, હું કોઈને હારે બેઠી નથી, મારે કોઈને હારે દોસ્તી નથી, હું કોઈને કાંઈ મળતી નથી, પછી છે ને હું જ જઈને અંકિતાને એક લાફો મારી આવીશ કે મારી છોકરીને તું જ બદનામ કરે છે. પણ એકવાર જાણવું તો પડે ને બેટા. વાહ વાહ મારા ભોળા બા વાહ. એટલે મારે મારી દીકરી બદનામ ન થતી હોય ને તોય કરવાની. હા જુઓ એને તો આવીને મને કીધું છે, પણ તમને મેં આ વાત કરીને અને જો આ વાત સોસાયટીમાં કોઈને ખબર પડી અને મારી દીકરીની બદનામી કે ફજેતો થયો ને બા તો ઘરમાં રામાયણ થશે હો, યાદ રાખજો. રીચા તને શું લાગે છે? તને ખબર છે ને ઘર ફૂટે ઘર જાય. મારા ઘરની વાતો હું બહાર કરતી હોઉં, આ તો હવે જો તને સાંભળવા મળ્યું છે તો હું તો એમ કહું છું. અને આપણે ક્યાં છોકરીને બદનામ કરવી છે? એકવાર દામિનીને અંદરના રૂમમાં બેહાડીને પૂછી લે ને કે આ વાત કાંઈ સાચી છે, મેં આવું સાંભળ્યું છે. જે હશે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. બસ હું પૂછી લઈશ મારી દીકરીને મારે શું પૂછવું ને શું નહીં. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. હવે તમે તમારું કામ કરો બા. હવે લોહી પીવાનું બંધ કરી દો, બહુ લોહી પીધું અત્યાર સુધી છે ને. અમે લોકોએ બહુ સાચવ્યું પણ તમે સાચવા એમ નથી. મને તો એમ લાગે છે કે મારી દીકરીને બદનામ કરવામાં તમને પણ મજા જ આવે છે. બેટા મને મજા આવતી હોય, મારા દીકરાની દીકરી બદનામ થાય એમાં મને મજા આવતી. બસ રડતા નહીં, હા રડતા નહીં, ખોટા નાટક નહીં. આ છે ને લાગણી જ બતાવવાની જ નહીં. મને બધી ખબર છે તમારી લાગણી પેલી કાડી માટે ફૂટે છે. આ મારી દીકરી છે ને એના માટે કે તમને લાગણી નથી એટલે જ તો જ્યાં રખડવા જાય એમાં હા પાડી દે, જે એને કરવું એમાં હા પાડી દે. અરે તમને લાગણી હોત ને તો તમે એને રોકત, પણ નહીં, તમારે એને રોકવી નથી. છૂટાપ લગ્ન પછી ક્યાં ફરવાની છે? લગ્ન નથી ત્યાં આપણા ઘરમાં છે ત્યાં સુધી એને ફરવા દે. અને હું કંઈ બોલું તો હું ખરાબમાં. ના બેટા ના, શું કામ તું મારા પર એટલો ગુસ્સો કરે? હું તો આ દુનિયા જોઈને બેઠી છું. તમે છોકરાઓને બહુ દાબમાં રાખો ને તો એ જ છોકરાઓ ક્યારેક તમને હુતા મૂકીને ભાગી જાય. હું મારી દીકરીને દાબા નથી રાખતી. હા, હું મારી દીકરીને સમજાવું છું શું કરવું ને શું ન કરવું. તમે છે ને આ ખોટા રડવાના નાટક બંધ કરો. ને આ અંકિતા પુરાણ છે ને તમે જ ચાલુ કરાવ્યું હતું. એના ભાઈનું માંગવું તમે જ લઈને આવ્યા હતા. એટલે હવે બદનામ કરવાની કોશિશ પણ છે ને તમારા લીધે જ કરી રહી છે. શું ના તું કહેતી હોય તો હું અંકિતાને કહી આવું. કાંઈ કહેવાની જરૂર નથી. એ કાઢીને છે ને જઈને તમે ખાલી એટલું કહેજો મારી દીકરીને બદનામ કરવાની કોશિશ નહીં કરે, નહીંતર એના ફજેતા છે ને આખી સોસાયટીમાં હું કરીશ. હો, ખોટી એના ભાઈનું માંગવું ના પાડ્યું એટલે મારી દીકરીને બદનામ કરવાની આ નવી એની જાળ રચી કે આમાં આવી જાય તો હાથો પાડી દે મારા ભાઈ માટે. નથી મારે એના ભાઈ સાથે મારી દીકરીના લગ્ન કરાવવા. અને હવે બસ હવે બંધ કરો ને, એક આંસુ નથી પડતું. હું કરવું છે આજે તો દામિનીને આવવા દે. આવે ને એટલે બધી ચોખવટ કરી લો. પેલી અંકિતા કાળી એના મનમાં સમજે છે શું? જ્યારે હોય ત્યારે મારી દીકરીને બદનામ કરવાની કોશિશ કરે છે. અને ઉપરથી બા ના એવું નહીં હોય, એના ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડીને એટલે કદાચ કહેતી હશે. બાને પણ એની જાણે એની હગી હોય એટલો બધો પ્રેમ આવે છે. પણ હું છોડીશ નહીં આજે.
દામિની, હમ મારે તારી સાથે થોડી વાત કરવી છે. તો બોલો ને, મેં કે તમારા મોઢાની આગળ હાથ દીધો છે. વાહ, સરસ. જેટલો જીભડો ચાલે છે ને એટલું મગજ ચલાવ તો વધારે સારું. આ સોસાયટીમાં છે ને અમારી બદનામી કરવાની કોશિશ નહીં કર. શું કર્યું હવે મેં? લો બોલો, શું કર્યું હવે મેં? વાહ રે વાહ બેટા, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એવા ધંધા શું કામ કરે છે? ના પાડી છે ને મેં તને ના પાડી છે ને કે અહીંયાથી કોલેજ જવાનું, કોલેજથી અહીંયા ઘરે આવવાનું, આ વચ્ચે આ ફ્રેન્ડ શું છે? આ અંકિતાના વર તને કોઈ છોકરા સાથે ગાર્ડનમાં બેઠેલી જોઈ ગયો, એટલે કોઈક જગ્યાએ જોઈ ગયો અને એની વાત મને કરી. હવે તું મને કે સાચું કે ખોટું, શું છે આ બધું? સાવ સાચું કહી દઉં? હા, એકદમ સાચું. આ બધી જ વાત ખોટી છે. હા, અશોકભાઈને ને અંકિતા ભાભીને તો છે ને રૂમમાં પૂરીને મારવાની જરૂર છે. હું એ જ કહું છું બેટા. મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે તું આવું ખોટું તો કરે જ નહીં. હા જ ભરોસો છે ને મારા પર. હા, રાખ્યો છે મેં તારા પર, મને વિશ્વાસ છે. મારી દીકરી આવા આડા કામ કરે જ નહીં, પણ એના ભાઈ સાથે તારા લગ્નની ના પાડી ને એટલે આ બધી આડોડાઈ છે. તો વળી આમ જો આપણને બદનામ કરવાની કોશિશ કરે છે. આ મારું નામ ઉછાળી રહ્યા છે કોઈ છોકરા સાથે, એટલે મારું નામ ઉછાળે એટલે તમારી બદનામી થાય. આ સોસાયટીમાં તમારું થૂ થૂ થાય. કેમ થાય? થૂ થૂ. હે ભગવાન, આ સોસાયટીમાં થૂ થૂ થાય તો લોકો મારી વાતો કરે. અત્યાર સુધી મારા સંસ્કાર લજવાય. હાય, કેવી વાતો કરે કે ઓલા રીચાબેન છે ને એની છોકરી તો આ કોકની હારે બેઠી હતી, પછી કાલે સવારે તો એવી વાત કરશે કે એ ભાગી ગઈ, પછી એવી વાત કરશે કે એ તો માં બનવાની છે. હાય લા મમ્મી, આ જ બધી વાતનો મને ડર છે, એટલે જ કહું છું તને કે ઘરની બહાર ઓછી નીકળ. આ જો આજે તું બેઠી નથી તોય બદનામ કરી નાખીને. આવા લોકોને બદનામ કરવા માટે મોકો જ જોઈતો હોય, મોકો ગોતતા હોય ને મળી ગયો કે નહીં? હા તો ઊંધું પડ્યું. તો શું બોલે છે? કઈ નહીં, પણ હું તને એમ કહું છું, મને તારા પર છે ને આમ મારા જીવ કરતાં વધારે વિશ્વાસ છે. વિશ્વાસ તોડતી નહીં. અને ઓલી અંકિતાને તો હજુય નહીં છોડું. એને એમ છે ને કે મારી દીકરીને બદનામ કરીને, તારું નામ ઉછાળીને સોસાયટીમાં પોતે વાહવા લૂંટશે. તો એને ખબર નથી કે હું છે ને શેરને માથે સવા શેર છું. મમ્મી યાદ કરો, ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું છે? શું કીધું છે? એમણે કીધું છે કે કોઈનાથી ડરવાનું નહીં. હા લોકો તો આપણી ખરાબ વાતો કરશે, હા પણ આપણે ડઠ્ઠર રહેવાનું, હિંમત રાખવાની, અને આપણે જે ધાર્યું હોય, આપણા મનમાં જે હોય એ જ કરવાનું. લોકોથી શું કામ ડરવું જોઈએ? આ લોકો શું વિચારશે? જે 4 લોકો હોય આ જે 4 લોકો શું વિચારશે એ પણ આપણે વિચારીશું તો એ 4 લોકો શું વિચારશે? વાતમાં દમ તો છે. હા, સાચી વાત છે. આપણે એ લોકો શું વિચારશે એ વિચારીશું તો એ લોકો શું વિચારશે? વાહ મારી દીકરા, વાહ, સરસ હા, બહુ જ મસ્ત વાત કરી હતી. પણ અંકિતાને વિચારવાનો મોકો ન અપાયો. એ પાડોશી નથી, આ સોસાયટીની છે ને ચંપા છે. એ ગુજરાત સમાચાર પેપર છે. કોઈને ખબર ન હોય ને એ બધા સમાચાર એને ખબર હોય, કોને ત્યાં શું થઈ રહ્યું છે ને શું નહીં. તને ખબર નથી? આ ઘરની બહાર છે ને ઓટલો પેલો બનાવ્યો છે ને એના માટે જ બનાવ્યો છે કે જેથી કરીને આવતા જતાની ખબર રાખે. એને નજર જ તો રાખવી છે, બીજું કામ શું છે પંચાયતને? એટલે મમ્મી મને એક સવાલ હતો. હા, શું? ઇન કેસ, બાય કેસ, ફોર કેસ, કદાચ જો એવું કંઈ હોય, હું કોઈ સાથે બેઠી હોય, હા, તો તમે શું કરો? તો છે ને તને મારીને તોડી કાઢું, પણ બેઠી નથી ને. હા, ક્યાંથી બેઠી હોય? એ તમારી સામે બેઠી છું. હા, બરાબર છે. ડાઈ છે, આમ તો ડાઈ છે. પણ ખબર પડે તો ટાટિયા ભાંગી જાય હો બેટા. એ મોકો જ નહીં આપું ને હું તમને. હા. એની પહેલા જ હું કંઈક કરી લઈશ. એટલે એની પહેલા જ તે હું બધાને બોલતી બંધ કરી દઈશ એમ. તો હવે હું જરાક શું વિચારતી હતી ખબર છે? હા, બહાર જવાનું નહીં વિચારતી. જા રૂમમાં જા. આ રમેશભાઈની દુકાન નથી બાર શેરીએ? હા તો ત્યાં છે ને એ નવી ચોકલેટ લાવ્યા છે. હે હા, હા, તો પણ ચોકલેટ લેવા નથી જવાનું. હા, બહુ ઉલ્લુ બનાવી દીધી. જા રૂમમાં જા હવે. એ દામી
અરે સંભાળ સંભાળ, આ શું દોડતી દોડતી આવી છે? એવું જ કંઈક. એવું જ કઈ છતાંય કેટલું લેટ કર્યું તે, 20 મિનિટ. હા હવે ખબર છે. શું થયું છે આ ફોનમાં આટલું બધું ડરીને અને ગભરાઈને કેમ વાત કરતી હતી? એની પ્રોબ્લેમ? હા એવી જ કંઈક વાત છે. એવી જ કંઈ વાત છે એટલે તે ઘરે વાત કરી હશે અને તો અને જો દામિની મેં તને ના પાડી હતી ને કે હમણાંથી આપણે મળવાનું ઓછું કરવાનું છે અને તું છે કે વાત ઓછું નહીં, સૌ મળવાનું જ નથી. સાવ બંધ કરી દેવાનું છે. અરે પણ શું કામ? હા છેલ્લી વાર મળીએ છીએ, પછી આપણે નોખું જ નથી થવાનું. છેલ્લી વાર મળીએ છીએ પછી મતલબ કે તારા મમ્મીએ આપણા લગ્ન માટે આ પાડી દીધી, હેમંત ને? નહીં, તો હું એ કહેવા આવી છું, મેં તને એ કહેવા માટે અહીંયા બોલાવ્યો છે કે આપણે લગ્ન જો કરી તું- લઈએ. ચાલ. લગ્ન કરી લઈએ ચાલ, એટલે કે આ કાંઈ થોડી ખાવાના ખેલ છે. અને તું તો યાર સાવ સામાન્ય બાબતો એમ કહે છે કે ચાલ લગ્ન કરી લઈએ અને ફરીને આંટો મારીને ઘરે આવી જઈશું. કરવા પડે એમ જ છે. દામિની પહેલાં તો તું છે ને મને માંડીને વાત કર. આ ક્યારની વાતને ગોળ 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 શું કામ ફેરવી રહી છે? મને કંઈ સમજાતું નથી કે શું થયું છે અને શું નહીં. જો હવે છે ને ઘરે વાત થાય એમ નથી. વાત કરવા રહીશ ને તો વાત વધારે બગડી જશે. આ વાત બગડે ને એની પહેલાં આપણે બંને લગ્ન કરી લઈએ. હજી પણ વાતને ફેરવવાનું તું છોડીશ નહીં. અરે મને માંડીને મુદ્દાની વાત કરને કે શું થયું છે એકચ્યુઅલી. છેલ્લી વાર આપણે બંને મળ્યા હતા કે નહીં? હા તો મારી બાજુમાં એક અંકિતા ભાભી કરીને રહી છે, તો એ જોઈ ગયા. એને જઈને મારા બાને ને મારા મમ્મીને વાત કરી દીધી. મતલબ કે આપણું બધું જ કારસ્તાન ખબર પડી ગયા છે. પણ તો ના, ના. પણ ડરવાની ક્યાં કઈ જરૂરત છે? એટલે એને વાત કરી છે. હવે એ મને પૂછશે, મારે જવાબ આપવો પડશે. પણ તો પણ બી સિરિયસ હા. જો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આમ પણ એ વાત કરીને જે કંઈ પણ કહેશે તારી અને મારી વિશે, તો તારા મમ્મી ઓબ્વિયસલી એનું થોડી માનવાના છે, તારી જ વાત માનશે ને. નહીં, મારા મમ્મી અંકિતા ભાભીનું જ માનશે, કારણ કે મારા કરતાં તો એમની વધારે સગી એ થાય છે ને. એ કે એ બધું સાચું, એમની દીકરી કે એ બધું જ ખોટું. અને જો એકવાર આ ઘર સુધી વાત પહોંચી ગઈ છે ને, એટલે હવે મમ્મી મારું ઘરની બહાર નીકળવાનું, તારી સાથે વાત કરવાનું, તને મળવાનું બધું જ બંધ કરાવી દેશે. તું વિચાર કરી લે કે શું કરો છે. આપણી પાસે છેલ્લો મોકો છે, અત્યારે આપણે લગ્ન કરવા પડશે. લગ્ન નહીં કરીએ અને હું ઘરે ગઈ ને તો પછી પૂરું. પછી પછી મને ઘરની બહાર નહીં નીકળવા દે. પછી કરીને મને વિચાર તો કરવા દે. પછી કરીને આખી વાત કરી નાખી. અને આ કઈ નાની સૂની વાત છે હા કે લગ્ન કરી નાખીએ? અરે મારા મોટા ભાઈને શું જવાબ આપીશું? લગ્ન થઈ ગયા પછી એ શું કરી લેવાના છે? અને જો વિચાર કરી લેજે, આ છેલ્લો ચાન્સ છે. જો આમાં લગ્ન ના કરીએ ને તો પછી લગ્ન નહીં થાય. પછી તું તારા મોટા ભાઈને જવાબ દેતો રહેજે. તું તારા રસ્તે ને હું મારા રસ્તે. બેબી શું તું તારા રસ્તે અને હું મારા રસ્તે? જો કંઈક તો ઉપાય હશે ને, અથવા તો કોઈક તો એવું વ્યક્તિ હશે કે જે આપણને આમાંથી બચાવી શકે. છે કોઈ એવું? છે ને, કોણ? પણ એના માટે પહેલા લગ્ન કરવા પડશે. છે છતાં પણ લગ્ન કરવાના? મતલબ લગ્ન કર્યા પછી ઓપ્શન મળશે? જો દામિની પ્લીઝ હા. જો આ અંકિતા ભાભી છે ને, હા. એ બહુ ચાલાક ખોપડીના છે. હમ. એમને છે ને એના ભાઈના લગ્ન મારી સાથે કરાવવા હતા, એટલે એ લગ્ન કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. મતલબ કે જો હું અત્યારે તારી સાથે લગ્ન ના કરું તો પણ તારી વાત તો ફિક્સ જ થવાની છે, અને એ પણ અંકિતાના ભાઈ સાથે. અરે શું યાર મોટી મુસીબત છે આ લોકો. યાર આ અંકિતા છે કોણ? એને મારી સામે લાવને. શું કરવું છે? મને જો ને, અંકિતાને શું કામ જોવી છે? અરે અંકિતાના તો લગ્ન થઈ ગયા છે એમ તો તું કહી રહી છે. હું એટલા માટે નથી બોલાવતો, એટલા માટે બોલાવું છું કે એને તારી લાઈફની શું પડી છે. સાંભળ મારી વાત. એમ પણ એ પાડોશી છે ને, પાડોશી પંચાયત જ હોય. પંચાયત હોય માનું છું, પણ આ આટલી બધી પંચાયત? એટલે હું શું તું કહું વિચાર છું? તો કર. આપણે છે ને લગ્ન કરી લઈએ, પછી મારા પપ્પા છે કે નહીં પપ્પા, આપણે એમને વાત કરી દઈશું. શું તું પણ, અરે મજાક કરવાની કઈ હદ હોય. તારા પપ્પાની સાથે તો બોલતી નથી અને ઘણા સમયથી મળી નથી, તો પછી હા તો એ મારા પપ્પા મટી ગયા નહીં ને? હું એમની દીકરી છું, એ વાત સત્ય છે. અને પપ્પાને મમ્મીથી વાંધો છે ને, એ બંનેને એકબીજાથી વાંધો છે, મારાથી થોડી વાંધો છે. એટલે હું પપ્પાને સમજાવીશ ને તો પપ્પા સમજી જશે. એ ગમે એમ તો હું એમની દીકરી છું ને, મારી વાત માની લેશે. શ્યોર 100%? 110%. નહીં માને તો પણ શું છે, આપણે તો લગ્ન કરી લીધા હશે ને. હા હાલ તો પછી હવે વિચાર કરવાનો સમય જ ક્યાં છે? ચાલ લગ્ન કરી લઈએ, એટલે પછી જે થવું હશે થઈ જશે. હા આમ પણ લગ્ન કર્યા પછી ક્યાં પેલી અંકિતા પણ કઈ કરી શકશે કે તારી મમ્મી? હા ચાલ. પણ મારા મોટા ભાઈ
તને શું લાગે છે આ તારા પપ્પા આવશે ખરા? હાલી વેલ ઓલ ઇઝ વેલ. અને આવશે પછી બધી સિચ્યુએશન હેન્ડલ થશે ખરી? કીધું ને ઓલ ઇઝ વેલ. હિંમતે મરદા તો મદદે મરદા. મદદે ખુદા. તું સમજી ગયો ને? આવતા જશે મારા પપ્પા. જોઈએ તારા પપ્પા આવે પછી શું થાય શું નહીં. પપ્પા પગે લાગે. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. હા, પણ તે મને અહીંયા કેમ બોલાવ્યો? હું ત્યાં મારી આશ્રમમાં સેવા કરતો હતો, એ બરાબર હતું. શું કામ હતું? વાત કરી હોય તો જ બોલાવ્યો હોય ને પપ્પા. હા, તો આ કોણ છે? હા 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 કુમાર છે. જો કુમાર? એટલે નામ તો કંઈ પરિસ્થિતિ હશે ને? દેવાંગ. હા પરિસ્થિતિ એવી હતી એટલે તાત્કાલિક ધોરણે અમે લોકોએ લગ્ન કરી લીધા છે અને એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. અરે, લગ્ન કરી લીધા તમે બંને? હા પપ્પા મેં અને દેવાંગે કોર્ટ મેરેજ કરી લીધા છે. અરે પણ લગ્ન એ કઈ રમત વાત થોડી છે કે તમે એમ કહો મને લગ્ન કરી લીધા. અને તું શું આને જાણે છે, ઓળખે છે? બેટા, જો લગ્ન કરીએ ને એ કોઈ ઢીંગલી પૂતળીના ખેલ નથી. એના માટે આજીવન એકબીજા ઉપર વિશ્વાસ રાખવો પડે. છોકરો કેવો છે, આપણને સાચવશે, એનું ખાનદાન કેવું છે, શું કરે છે, અને એની ધંધો શું કરે છે, એની લાયકાત શું, એ બધું જોવું પડે બેટા. એક સવાલ પૂછું? આવું બધું તો તમે અને મમ્મીએ પણ કર્યું હતું ને? પરિણામ શું આવ્યું? જો અંકલ, એક બાપ તરીકે તમે જે કંઈ પણ વિચારી રહ્યા છો ને એ સાચી વાત છે કે તમારી દીકરીએ કોઈ પણ અજાણ્યા પુરુષ સાથે આ રીતે લગ્ન ના કરવા જોઈએ. પણ જુઓ અંકલ, હું અને દામિની અમે બંને ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાને સમજીએ છીએ. અમારામાં ક્યારેય પણ જેવું તમારી અને મમ્મીજીની વચ્ચે છે ને એવું નહીં આવે. એવું તો શું, અમે ક્યારેય એકબીજાની સામે ઊંચા અવાજે બોલીશું પણ નહીં. અને હા, વાત રહી પૈસાની અને ખુશ રાખવાની. પૈસા તો મારી પાસે વધારે નથી, પણ હા, આ તમારી દીકરીની ખુશી માટે હું કંઈ પણ કરી શકું એમ છું. હું ક્યારેય પણ એને દુઃખી નહીં થવા દઉં. હંમેશા હરેક પરિસ્થિતિમાં એની સાથે ઊભો રહીશ. પ્રોમિસ. પપ્પા સિચ્યુએશન એવી હતી ને એટલે મારે લગ્ન કરવા પડ્યા. હા, આપણા બાજુવાળા અંકિતા ભાભી, એને તો ઓળખો જ છો ને, એક નંબરના ચાપલા છે. ઘરે આવીને મારા વિશે અવારનવાર વાતો કરતા હતા. એમના ભાઈની સાથે મારે લગ્ન કરાવવા માંગતા હતા. એટલે ન છૂટકે મારે આ પગલું ભરવું પડ્યું. અને આપણા એટલે કે મારા મમ્મી, એમની તો તમને ખબર જ છે ને એમનો સ્વભાવ. એ કોઈ દિવસ માનવાના તો હતા નહીં, મારી વાત પણ ના સમજે. તો હું શું કરું? મેં અને તારી મમ્મીએ તો બધું જોયું હતું. એનો સ્વભાવ કેવો છે, મારો સ્વભાવ કેવો છે, બધું જ જાણી જોઈને પછી અમે લગ્ન કર્યા. છતાંય તને તો ખબર છે કે હું અને તારી મમ્મી કેટલા સમયથી જુદા રહીએ છીએ. કારણ કે મારું ઘરમાં રહેવું એને એક બસ એમ જ લાગે છે કે આ બસ એક કંટાળો જ છે. આ સાચી વાત છે તમારી. મમ્મીનો સ્વભાવ જ એવો છે, પોતાના ક્યારેય એમને સારા જ નથી લાગ્યા. અને પેલી અંકિતા, એને તો બટા કહીને બોલાવે છે. હા, તમારી સાથે પણ સરખી રીતે વાત નહોતા કરતા. જુઓ ને, એટલે જ તો આજે તમે બંને અલગ રહ્યો છો. જો પપ્પા, તમારી પાસે એક મદદની આશા લઈને આવ્યા છીએ. તમે એક જ છો જે અમને લોકોને આ નરકમાંથી બચાવી શકો એમ છો. નકર પછી અમારા નામે ન જાણે લોકો કેવી વાતો કરશે. માટે પ્લીઝ તમે ગમે તેમ કરીને દામિનીના મમ્મીને મનાવો ને. અને હા, તમારે મમ્મી માને પછી મારા મોટા ભાઈને પણ મનાવવા પડશે. માટે પ્લીઝ તમે અમારી મદદ કરો ને. પપ્પા વધારે કાંઈ નથી કરવાનું, ફક્ત મગરના મોઢામાં હાથ નાખવાનો છે. હા, હું તમારા મોટા ભાઈને ઓળખતો નથી, એને જોયા નથી, છતાં હું એ પ્રોમિસ આપી શકું કે હું તમારા મોટા ભાઈને ચોક્કસ મનાવી શકીશ. પણ હું દામિનીના મમ્મીને સારી રીતે ઓળખું છું, એને હું પ્રોમિસ નથી આપી શકતો. હા, કોશિશ જરૂર કરી એને મનાવવાની, બાકી મને નથી લાગતું કે એ માને. ટ્રાય તો કરી જુઓ પપ્પા. જુઓ, આ કામ ફક્ત તમે કરી શકો એમ છો. હા, કંઈ વાંધો નહીં બેટા. તમે બંને સુખી રહો, ખુશ રહો, અને તમે તમારી રીતે જિંદગી જીવો. હું પૂરતી ટ્રાય કરીશ તારી મમ્મીને મનાવવાની. પપ્પા જોજો, હા, તમે ત્યાં જાઓ ને તો ડાયરેક્ટલી અમે લોકોએ મેરેજ કરી લીધા છે આ વાત નહીં કહેતા, નકર મમ્મી ડબલ ઉછળ છે.
તમે છે ને આ વાત છુપાવીને જ બધી વાત કરજો અને જો તમને લાગે ને કે સિચ્યુએશન હેન્ડલ થઈ શકે એમ છે ત્યારે જ અમારી વાત કરજો પ્લીઝ. એ લોકોને કંઈ ખબર જ નથી ને આ વાતની. નહીં. કંઈ વાંધો નહીં. થેન્ક યુ Thank you, પપ્પા. હા બેટા. આજે આખો દી હું ગોતવા ગયો તો પણ આ તમારી દીકરી ક્યાંય ન દેખાણી અને મેં આ બાજુના શેરીવાળા મેહુલને કીધું કે ગમે એને દેખાય ને એટલે તરત ફોન કરજે. આ તમને કેવા આવ્યા હતા ને ત્યારે તમે નો માન્યા, ત્યારે તો મને બાંધીને ભગાડી. બસ મને બધી ખબર છે. હવે તમે તમારું મોઢું બંધ રાખો. એક તો હું ટેન્શનમાં છું ને તમારે તમારા ભાષણ મને સંભળાવવા છે. કહેતી હતી હું કહેતી હતી કે છોકરીને આટલી દબાણમાં ન રખાય. બધું ગમે તેમ એની સાથે તું બોલે, કોઈ દિવસ તે એની વાત સાંભળી નહીં, સમજી નહીં. આજે જો એ ક્યારની આવી નથી, કોણ જાણે ક્યાં ગયો છે. બા હા રાતના છે ને 11-12 વાગવા આવ્યા એટલે છે ને મોઢું બંધ રાખો ને. અત્યારે મને મારી દીકરીની ચિંતા છે. તમને શું ખબર પડે? હા તમે બોલ બોલ કરો છો તે શાંતિ બસ. રાખો. આ મારી લીધે નથી ગઈ, તમારી છૂટના લીધે ગઈ છે. તમે છૂટી મૂકતા હતા ને, છૂટો ડોર કરી દીધો તો મારી દીકરીને, મન ફાવે ત્યાં જવા દેતા હતા, એટલે આજે આ પરિણામ આવ્યું છે. ના. એક પણ શબ્દ બોલતા જ નહીં બા. હા તું છે ને બધાને ચૂપ જ રાખજે. તારા હિસાબે તો હું આ ઘર છોડીને જતો રહ્યો હતો અને તારા હિસાબે જ આપણી દીકરીએ જે પગલું ભર્યું ને એ બધું તારા હિસાબે જ થયું છે. અરે આમાં મારો શું વાંક? મારા હિસાબે શું? તમે કેવા શું માંગો છો? હા તારા હિસાબે જ તું બધાને આમ જેમ કેમ તું આમ મોટી હિટલર હો એવી રીતે તું આ એક શાસન ચલાવીશું આ ઘરમાં. કોઈને બોલવા નથી દેતી, ફાવે એમ વર્તન કરવું. તું કે ખાવ એટલે ખાવાનું, તું કે બહાર જાવ એટલે બહાર જવાનું, બસ તું કે એમ જ આખું ઘર કરે છે. અરે તારા પ્રકોપથી તો હું આ ઘર છોડીને વયો ગયો હતો. ચાલો માન્યું કે હું હિટલર જેવી છું, હું આ ઘરમાં મારું શાસન ચલાવું છું, મન ફાવે એવો વ્યવહાર કરું છું, માન્યું બરાબર. પણ તમે મને એમ કહેશો કે અત્યારે આપણી દીકરી વહી ગઈ એમાં મારો શું વાંક? હું તો મારી દીકરીને કંટ્રોલમાં રાખતી હતી, એને મન ફાવે ત્યાં નથી જવા દેતી. પણ તમારા બાએ તો છૂટ આપી હતી, બેટા મન ફાવે ત્યાં જા. આજે એનું પરિણામ હું આપણે ભોગવી રહ્યા છીએ. પણ એને હું છૂટ આપતી હતી તો એ આવી જતી હતી ને. કોઈ દિવસે મારી સામે નથી થઈ, કોઈ દિવસ મારી સામે બોલી નથી અને મારી બધી વાત માની છે એણે. જે થયું એ મને મારી દીકરી જોઈએ છે. અત્યારે મારું મગજ કામ નથી કરતું. મારા દબાણના હિસાબે જ તારથી ડરતી હતી ને એના હિસાબે એણે ચોરી ચૂપીથી લગ્ન કરી લીધા છે. હા લગન? શું વાત કરે છે? તો તમને કેવી રીતે ખબર પડી? લગન? જે વાત તને કહેતા એ બીતી હતી. તને કહેતા એને એમ થતું હતું કે મારે મમ્મીને આ વાત કેમ કરવી, મારા મમ્મી મને શું કહે, એટલી બધી બીતી હતી. એણે મને બોલાવીને બધી વાત કરી. શું વાત કરો છો? મારી દીકરીએ લગ્ન કરી લીધા? અને એને જ મને અહીંયા મોકલો છે તને સમજાવવા માટે. અને મેં તો એને ના જ પડી હતી, તારી મમ્મી ન સમજે કે છતાંય પપ્પા ટ્રાય તો કરો, મારી મમ્મી સમજી જાય તો. હું બધું સમજી જઈશ. મારી દીકરીને લઈ આવો. મારી દીકરી મને જોઈએ છે. મારી અને દીકરી એણે જે છોકરા સાથે લગ્ન કર્યા છે ને એને મેં જોયો, એની સાથે મારો પરિચય થયો છે. છોકરો બહુ સારો છે. જો ગોતવા ગયો જ ને તો એવો છોકરો ન મળે. અંકિતા જોયું? રણની રેતીને જેટલી મુઠ્ઠીમાં રાખો ને એટલી જે હાથમાંથી સરકતી જાય. અને છૂટ આપી હોત ને તો એ તારી સાથે બધી વાત કરત. કોની સાથે દોસ્તી છે, કોની સાથે ક્યાં ફરે છે, હરે છે, અહીંયાય લઈ આવત. આ તારા દબાણ અને બીકને લીધે એ છોકરીએ આવું પગલું ભરવું પડ્યું. એકદમ સાચી વાત કહી. હો અત્યાર સુધી આ ઘરમાં મેં મારું જ રાજ ચલાવ્યું. તમને પણ તમારા મિત્રોને મળવા નહોતી જવા દેતી. ઘરમાં બેસો, શું કામ છે, બધી બાબતમાં રોકટોક. આજે એ જ વસ્તુ મને નડી, મારી જ રોકટોક મને આજે નડી રહી છે. પણ હવે મને સમજાઈ ગયું છે બા, મને સમજાઈ ગયું છે. સમજાઈ ગઈ ને તારી ભૂલ? હા જો તે રોકટોક ન કરી હોત ને તો આપણે દામિનીના ધામધૂમથી લગ્ન કરી શકત એના મનપસંદ છોકરા સાથે. પણ તારી રોકટોકના હિસાબે જ એણે આ પગલું ભર્યું. પણ છતાંય તને ખબર તો પડી ગઈ, તું ટાઈમે સમજી તો ગઈ. હવે આવે તો સ્વીકારી લઈશ ને? હા બા, હસતે મોઢે સ્વીકારીશ. દીકરી અને જમાઈ બંનેને સ્વીકારી લઈશ. હા તો એ હું એને સાથે લઈને જ આવ્યો છું. એ આવે જ છે. દામિની, દેવાકુમાર. દામિની બેટા, હું કંઈ નહીં બોલું. જુઓ મારી ભૂલ હતી એટલે મારી દીકરી આવું પગલું ભર્યું. ના બેટા,
તારી બધી ખુશીમાં મારી ખુશી છે. તને જે ઠીક લાગે ને એ તું કરી શકે છે. બેટા મને માફ કરી દે, મને માફ કરી દે. મને ખબર છે મારો સ્વભાવ થોડો વધારે કડક હતો એટલે તે આવું પગલું ભર્યું ને. હા પણ અચાનક આવું પરિવર્તન. હા બેટા, દીકરી જ્યારે એની નજર સામે ન રહે ને ત્યારે ભલભલે માનું પરિવર્તન થઈ જાય છે. હા બેટા, મને સમજાઈ ગયું છે કે મારી દીકરી કોઈ ખોટું કામ નહીં કરે. અને તારા પપ્પાએ આ તારા હસબન્ડ એટલે કે અમારા જમાઈ એના વિશે પણ બધી જ વાત કરી. કુમાર, હા, શું બોલું કંઈ ખબર નથી પડતી. કંઈ નથી બોલું. બસ હવે અમને તો સ્વીકારી લીધા છે ને, તો પછી આશીર્વાદ. હા, શું પપ્પા પપ્પા પપ્પાજીને સ્વીકારી લો અને પપ્પાને સ્વીકારી લઉં છું ને. તમારા પપ્પાજી હવે અહીંયા જ રહેશે, કોઈ કચકચ નહીં. પપ્પાજી કહેશે એવું જ થશે. એ કહેશે સવાર તો સવાર ને રાત તો રાત. હે ને અંકિતા? મારું કાંઈ ના ચાલે, મને ધક્કા મારીને હમણાં બહાર કાઢે. ભૂલ થઈ ગઈ. માફ કરી દો. આશ્રમમાં ફાવી ગયું છે. ના આશ્રમ શાનો? કઈ નહીં. પપ્પા આવો મૂકો વારે વારે ના મળે. માની ગયા છે તો માની જાવ ને, હા. તમારે ને કાઢજો. પણ કેટલા દિવસથી માનશે? બેટા, તારા પપ્પાને સમજાવ. હવે હું સુધરી ગઈ છું. હવે હું કોઈ કચકચ નહીં કરું. હા, હું ભગવાનના સમ ખાઈને કહું છું કે હું હવે મગજમારી નહીં કરું. એકદમ તારે વાહમાં અવાજે બોલીશ. ઊંચા અવાજે નહીં બોલો. અંકિતા, તને પણ. જો તમારા સાસુ માની ગયા અને અમે બધા રાજી છીએ, તો હું તમને ખાલી એક રિક્વેસ્ટ કરું છું કે અમારી દામિનીને કોઈ દિવસ દુઃખ નહીં આપતા. એને કોઈ દિવસ એમ ન થવું જોઈએ કે મેં જે મેં છોકરાને પસંદ કર્યો ને એમાં હું પસ્તાય છું. એને ક્યારેય ન થવું જોઈએ. ક્યારેય નહીં. દામિનીને તો હું મારા જીવ કરતાં પણ વધારે સાચવીશ. પણ હજી એક પ્રોબ્લેમ છે. તમે તો માની ગયા છો, પણ મારા મોટા ભાઈને મનાવવાના બાકી છે. તમારા સાસુ માની હું બેઠી છું ને. હા. ના શું માને? તમે હમણાં શું કીધું તું? ધીમા અવાજ. હું બેઠી છું ને ના કુમાર. ના, આમ તો તમે જે પહેલા અવાજ કર્યો ને એ જ ટોનમાં મારા મોટા ભાઈની સાથે વાત કરવાની છે. અહીંયા આવો. આમ આશીર્વાદ લો. હા, બાના પણ આશીર્વાદ લ્યો. સુખી રહો અખંડ સૌભાગ્યવતી. હા, ખુશ રહો, ખુશ. વાહ અંકિતાબેન, આ તમારો ભાઈ તો નહીં પણ જમાઈ ચોકાચોક મળ્યો મને નહીં. હાલો તો પછી ન્યાય ચા પાણી પીવા આવજો અમારા ઘરે. એ હા, આવશે. ચાલો અમે જઈએ. હા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.